જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. થેન્ક યુ. સૌથી પહેલા તો સરસ મજાના પરિચય માટે તમારો આભાર. કેટલા વખત પહેલા મને પગ મૂકતા થયું કે કુછ જાના પહેચાના લગ રહા હૈ, અંગ્રેજીમાં જેને ડેજા વુ ફીલિંગ કહેવાય. પછી સાહેબે મને યાદ દેવડાવ્યું તમે બહાર ઊભા હતા ત્યારે કે હું આવી ગયેલો ભાનુશાલી સમાજના કાર્યક્રમમાં અને મિત્રો તેડવા માટે આવેલા મને ઘાટકોપર સ્ટેશન. આજે તો લાંબી ટેક્સી કરીને આવ્યો, સીધો બેગ સહિત બેગ લઈને જ પહોંચી ગયો છું. કારણ કે શિરીષભાઈને આવો અત્યારે મળો ઘણા વખતે, એમને તો હું યાદ છું, મારા પપ્પા પણ યાદ છે, પણ અમારા મિત્ર ચેતન જેઠવાનો મને અચાનક એક દિવસે ફોન આવ્યો કે અમારા શિરીષભાઈ સાથે વાત થઈ હતી. આજે પણ મેં એમના હાથમાં એક બેગ આપી આવતા આવે, અને પહેલી વખત વાત થઈ હતી ત્યારે એમને એક બેગ જ આપેલી. ચેતન જેઠવાનું ગ્રુપ આખું અહીં આવેલું, અમારા ગોંડલનો મિત્ર છે, સાંસ્કૃતિક કાર્યક્રમો કરે છે, મસ્ત માણસ છે. અને અમારી ફોરેન ટ્રીપ સાથે હતી, અમે એક બેગ એની પાસે હતી મારી, પેલી ગ્રુપમાં સાથે ચેકિંગ કરે ને આપણે ગુજરાતી હોય ને એરલાઇન વાળા 20 કિલો કે તો 20 કિલોની બેગ હોય, 40 કિલો કે તો 40 કિલોની હોય, 60 કિલો કે 60 કિલોની હોય, ઓછી તો હોય, પૂરેપૂરું ભરી તો દઈએ જ આપણે, ન ભરાતું હોય તો બીજાઓનું ભરી દઈએ, આજુબાજુ વાળા અથાણા માગીને પેક કરે. તો મારી એક બેગ શિરીષભાઈ સાચવેલી ત્યારે. આજે પણ આવતા વખતે પહેલું કામ એ જ કર્યું, મારી બેગ સાચવવાની છે, તમારી ગાડી કોઈ હોય તેમાં મૂકી દે. આ મારો બેગ વાળો વ્યવહાર છે, પણ બોજ વાળો વ્યવહાર નથી. બેગ અને બોજ વચ્ચે તફાવત છે. દલપત ભટિયારની એક સરસ કવિતા છે, જાત્રા આ જીવનની જાત્રા, જાત્રા ક્યાં અઘરી છે જીવન, થકવી નાખે થેલો. આપણે જે થેલા ભેગા કરીએ છીએ જીવનમાં એ થાક લગાડે છે, બાકી જીવન અઘરું નથી, અટકતું નથી. તો હું બીજી વખત અહીં પાછો આવ્યો ત્યારે મને જરાક વધારે નવી વાતનો આનંદ એ છે કે ગોંડલમાં જેમણે મારા મમ્મી પપ્પાને જોયા હોય, હું કેમ મોટો થયો એ પણ જોયું હોય, એવા શિરીષભાઈ બોલ્યા. એમની તો ઈચ્છા એમ હતી કે રામ મંદિર જ્યારે મોદી સાહેબ છે એ આપણે પૂજન કરી અને અયોધ્યામાં ખુલ્લું મૂકે એ પછી આપણે કાર્યક્રમ કરીએ એ જ રાત્રે. પણ રામ મંદિરના તો ઘણા પ્રેમીઓ છે, આપણે જાણીએ છીએ, આખા ભારતમાં અત્યારે તો એક આખો જુવાળ છે. એટલે રામ મંદિર માટે જ મારા કાર્યક્રમો નિશ્ચિત હતા, 20, 21, 22 બધી તારીખો પેક. તો મેં એમને કહ્યું પછી આપણે કંઈક કરવું હોય તો કરીએ. પણ એ દિવસે તો હવે જેમણે તારીખ લીધી છે એમનું પણ બગાડાય નહીં મારાથી, પણ એમને એટલો ઉત્સાહ હતો મને કે પછી કાંઈ નહીં, વહેલું કંઈક તમે તારીખ આપો. મેં કીધું હું નજીક આવવાનો છું, સાઉથ મુંબઈ નથી આવવાનો, પણ મુંબઈની નજીક એક મારે ગોધરા પાસે કાર્યક્રમ છે. તો મેં કીધું ગોધરાથી, મને એમ હતું કે હું ફ્લાઇટ કે ટ્રેન પકડીને અમદાવાદ, વડોદરા ક્યાંકથી આવી જશે. મુંબઈ કંઈ અઘરું નથી, અમારે વાત પણ થઈ ગઈ. હાલત એવી થઈ તમને ખબર હશે, છેલ્લા 3 દિવસમાં ફ્લાઇટો બધી બંધ થવા લાગી, દિલ્હીના ફોગની અસર બીજી બધા જગ્યાએ આવવા લાગી. એટલે મેં કીધું આ રિસ્ક લેશું તો શિરીષભાઈને એમ લાગશે કે આ ગોંડલ વાળાઓ જ આપણને પાછું આમ પહેલા આ મારી ફોનમાં વાવા કરી, કાર્ડ બનાવડાવવા દીધું અને પછી છેલ્લી ઘડી એમ કીધું ફ્લાઇટ નથી આવતી. એટલે ઘણી બધી સેલિબ્રિટીઓ અટવાઈ ગઈ હતી, હું એરપોર્ટ ઉપર વિડીયો બનાવીને મૂકતી હતી. એવો વિડીયો મારે ન મૂકવો પડે કે હું અટવાઈ ગયો છું, સોરી. એટલે મેં નક્કી કર્યું હું બાય રોડ આવીશ, ફ્લાઇટમાં નહીં આવું, બાય રોડ આવીશ. એમાં શું ગમતું કામ કરવાનો થાક ન લાગે ને એટલે જ આપણે જવાની એમને ટકેલી છે. કાં ગમતું કામ કરો, કાં કામ ને ગમતું કરો. બે જ વિકલ્પ છે જીવનની અંદર, ત્રીજો વિકલ્પ તો છે. તો મારા મિત્રો, હું એટલા માટે આ બધી વાતો તમને કહી રહ્યો છું કે આ પ્રોગ્રામ મારા માટે પ્રોફેશનલ કરતાં પર્સનલ વધારે છે. એક વ્યક્તિ જે અમારી મેં કીધું જૂની વતનની યાદો, પુરુષનું પિયર હોય ને, વતનની પુરુષનું પિયર છે, સ્ત્રીનું પિયર જેમ એનું ઘર હોય એમ પોતાનું વતન એ પુરુષનું પિયર છે. એની યાદો સાચવી મને વાશીમાં છે મજા આવે. અને ત્યાં એ એક ન મળે, અનેક મળે. જો આપણા જેવા બધા, કોઈ ઉપર બેઠું છે, કોઈ વચ્ચે બેઠું છે, કોઈ નીચે બેઠું છે. અને સાહેબ તો નાઇજીરિયાથી આવ્યા, મને ભીજવી દીધો પ્રેમના વરસાદમાં અને સુખડી આપી સરસ મજાની બોક્સમાં પેક કરીને. હું કાયમ કહેતો હોઉં છું કે આપણે સ્પેગેટી નૂડલ્સ ખાઈએ એની સામે મને કંઈ વાંધો નથી, ભાવે તો ખવાય, ભાવે ઘણા પણ ભાવે નહીં.
અને ભાવે તો ખવાય, પણ આપણી સુખડી ભૂલી ન જાય એટલું જ મારે કહેવાનું છે. કેટલા વખત પહેલા મેં આ મોબાઈલ એટલે હાથમાં રાખ્યો છે, હું તમારો ફોટો લેવા માંગતો હતો. હું દરેક જગ્યાએ જ્યાં મોલમાં જાઉં ને ત્યાં મારી એક મેમરી બનાવું છું કે દરેક વખતે કે ફેસબુકમાં મૂકું, ઇન્સ્ટાગ્રામમાં મૂકું એવું નહીં, મારી પર્સનલ મેમરી કે જ્યાં હું ગયો કાલ ઉઠીને આપણે 10 વર્ષે 20 વર્ષે આ બધું થોડી યાદો ઝાંખી થવા લાગે, ફેડ આઉટ થવા લાગે જીવનની અંદર અમુક વસ્તુઓ. ઉંમર વધતા જવાની ટકાવવી હોય તો આ પણ એક રસ્તો છે. વિન્ટર ઇઝ નેવર કોલ્ડ when you have a warm memories. શિયાળો ક્યારેય તમને ઠંડો નહીં લાગે જો યાદોનું તાપણું તમારું છે ને એ ઉષ્મા ભર્યું હશે. તો યાદોના તાપણાની હૂંફમાં તમે શિયાળો કાઢી નાખશો, ઠંડી કાઢી નાખશો. એટલે મારી એક ટેવ છે. હવે હું ઉપર ચડ્યો તો મેં જોયું કે આ હોલ તો એવડો વિશાળ છે અને બધા કોઈ આ ખૂણે બેઠું છે, કોઈ આ ખૂણે બેઠું છે, સબ ખૂણે હો જો આ સાઈડ અમારા બ્લુ જર્સી બેઠા, આ ખૂણે બેઠા છે, જુવાન માણસ છે એટલે અભી તો મેં જવાનું નહીં, જુવાન જ છે બરોબર. એક સાઈડ ત્યાં જોઈએ મને અહીંથી દેખાય ચશ્મા પહેરીને બેઠા, એની બાજુમાં પણ 2 જણા બેઠા તો હાથ ઊંચા કરે. ઉપરનો આ છેડો પણ સચવાયેલો છે ને આ છેડો પણ સચવાયેલો છે. એટલે હું તો પહેલા ક્લિક કરવાનો હતો, પછી મને એમ થયું પહેલા ક્લિક કરતા પહેલા મારે જરાક દૂર જઈને બધાને સમાવવાનો છે. કુદરતે આ વાત એટલા માટે હું કરું છું તમને, આમાં એક મર્મ છે તાજો, સાવ ફ્રેશ. અમારે ગોંડલમાં ગાંઠિયા જેમ ઘાણમાં ઉતરે ને સીધા ફાફડા તમારે થોડા આપે ગરમા ગરમ, એવો તાજા ઘણવા જેવો વિચાર કરું છું. અહીં આવતા મેં વિચાર કર્યો કે ભાઈ અહીં હું ઉભો રહીશ બોલવા તો ફોટોમાં તો અડધા કપાઈ જશે, પાછળ જઈને ફોટો લઈશ તો ફોટામાં બધા આવશે. કેમેરાના લેન્સની અંદર બધા એક સાથે આવતા નથી, થોડી રમત કરવી પડે છે, આઘું પાછું થવું પડે છે. પણ ભગવાને ટાંચણીના ટોપકા જેવી કીકી બનાવી છે આપણે આંખની અંદર આવડી નાનકડી. એ કીકીની અંદર તમે જુઓ, હું આમ જોઉં કે આમ જોઉં, આખું વિશ્વ સમાઈ જાય છે. આ તો શું ગિરનાર જેવો, હિમાલય જેવો પહાડ પણ સમાઈ જાય, હાથીઓ ને ઊંટ બધા સમાઈ જાય, જંગલ આખા સમાઈ જાય. તો જોવાનું એટલું જ છે મિત્રો કે આ ડિજિટલ છે, આ નેચરલ છે. આટલો ફરક છે આપણી લાઈફમાં. ડિજિટલ ખરાબ છે, ખોટું છે એવું નહીં, હું ડિજિટલમાં જ તમારી યાદ લેવાનો છું. કારણ કે આમાં તો પછી મેમરી ફેડ આઉટ થઈ જાય. મેં તમને કહ્યું 10 વર્ષ પછી યાદ ન આવે. જો આજત સાહેબને પૂછતો તો મને એક મિત્ર તેડવા આવ્યા હતા સ્ટેશન, પણ હું નામ ભૂલી ગયો છું. મેં કીધું 5 વર્ષ પહેલા કોણ આવ્યું હતું એ તેડવા, મને કે કાંઈ આવવાના જ છે, તમને મળશે પ્રોગ્રામ પૂરો થાય. તો ડિજિટલ છે એ આપણી મેમરી થોડી વ્યવસ્થિત સાચવી રાખે, નામ સહિત, તારીખ સહિત, એ ડિજિટલ છે. લાઈફ માત્ર ડિજિટલથી જ ચાલે, નેચરલથી ચાલે છે. સ્ક્રીનને આપણે બધા એટલો બધો ટચ કરીએ, જો મારા હાથમાં શું છે સ્ક્રીનને આપણે એટલો બધો ટચ કરીએ છીએ કે સ્કિનને ટચ કરવાનો પણ ટાઈમ હવે આપણી પાસે રહેતો નથી. નાનું બાળક છે એને રમાડીને જે મજા કરવાની હોય એને બદલે બાળક ટાઈમ પાસ કરીને આપણને હેરાન ન કરે એટલે આપણે એના હાથમાં મોબાઈલ પકડાવી દઈએ છીએ. પહેલા તો આંખ બંધ થાય નીંદર આવતી હોય, નેટ બંધ થાય તો નીંદર આવે, એવી હાલત છે. પહેલા કબૂતર જાજાના ગીત લખાતા, હવે બ્લૂટિકના ગીત લખાય, એવી હાલત છે કે બ્लूटिक वो न हुआ पूरी रात हम जगे, वो ऑनलाइन थे फिर भी उन्होंने मैसेज को न छुआ. આવી શાયરીઓ લખાશે કારણ કે યુગ ફરી ગયો છે. કોઈ મિત્રને તમે કહો મેં કાર્ટૂન જોયેલું અમેરિકાનું, સરસ કાર્ટૂન હતું, બે ટીનેજર્સ નર્ડ અને અંગ્રેજીમાં કહેવાય, એકદમ પેલા ખૂપેલા હોય ભણવામાં અને બીજું બધું કોમ્પ્યુટરમાં ને. તો એક ટીનેજરને બીજો એનો દોસ્ત કહે છે કે મારા પપ્પા એવું કહેતા હતા કે લાઈફ ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ, You people are not living your life well. You should enjoy the life. જિંદગી જલસાવાળી છે, જરાક જીવતા શીખવું જોઈએ. એનો બીજો ટકાટક કરતો હોય છે કોમ્પ્યુટરમાં માથું નાખીને છોકરો કે send me the link, I will download. લાઈફ શું છે બહુ સારી છે, તારા પપ્પા એમ કે લાઈફ બહુ સારી છે તો લિંક મોકલ, આપણે ડાઉનલોડ કરીને સેવ કરીએ. એમાં શું જીવાતી જિંદગીમાં મેં તો અનુભવ કરેલો છે મારા જીવનમાં. ફોટો લેતા હું આ વાતે ચડી ગયો, પણ આ વાત પૂરી કરી પછી ફોટો લઈ લો એટલે મોબાઈલ થી સમજાય અને આપણે બીજી માણસની વાત કરીએ. પણ જીવાતી જિંદગીમાં મેં અનુભવ કરેલો છે. મારી મા અને બાપ બંનેને ગુમાવ્યો. મારો મિત્ર છે હિતેશ ગોંડલનો જ છે, અહીં મારી સાથે જ આવ્યો છે. કુદરતી અવસ્થા કંપની માટે ચાલો રસ્તામાં અમે ફાઉન્ટેન હોટલથી ભેગા થઈ ગયા, એ ખાસ ત્યાં આવી ગયો તો કે તમારે મોડું ન થાય. તો મારી મા કે મારા પિતા સામે હતા અને એમની કડકલીવાળા હાથ ભલે આપણા માથા ઉપર થોડોક સમય માટે ફરતા, એને આપણે 2 કોડિયા ખીચડી જાતે ખવડાવીએ અને 1 ટબુડી પાણી આપણી નજર સામે પીવે
એમાં જે મજા છે ને સાહેબ, એ સ્પર્શમાં, એ હેતમાં, એ વહાલમાં, એ વડીલો સાથેના કરેલા ગુલાલમાં, ગમતના, એ જે મજા છે ને એ તમે ગુજરી ગયા પછી 5 પાનાની છાપામાં જાહેરાત છપાવશો તો નહીં આવે. એની ઉપર લોકો ગાંઠિયાનો છૂટો મૂકીને ખાઈ જશે બીજે દિવસે. બરાબર, જીવતા માણસ સાથે જીવવાની જે મજા છે હું એ વાત કરું છું, એ જે આનંદ છે. બરાબર, પછી આપણે કેસરવાળી બદામ પિસ્તાવાળી ખીર લઈને પણ અગાસી ઉભા રહીએ, એમાં એ સ્પર્શ મળવાનો નથી. એટલે હું ખાસ કરીને જે યંગ જનરેશનના મિત્રો છે, જે ફિઝિકલી યંગ જનરેશનના છે, મેન્ટલી તો એ બધા યંગ જ બેઠા છે, હું માનું છું. બોલવાવાળા, સાંભળવાવાળા બધા આપણે જવાન જ છીએ. હું તો માનું છું બધા એક ટી-શર્ટ રાખો, એમાં એમ લખેલું હોય આઈ એમ જસ્ટ 18, rest years I am adding as an experience. હું તો 18 નો છું કે 18 ની છું. બાકીના જેટલા વર્ષો વધે છે તો અનુભવ વધે છે, ઉપર નથી વધતી. આવી રાખવાની આપણે સ્પિરિટ, બીજા કેવો રાખવા, અનુભવ વધે છે, ઉપર નથી વધતી. ભરતી તો આપણે જવાન જ છીએ. તો બધા જે જવાન બેઠા છે એમાં જે ફિઝિકલી જવાન છે એમને હું ખાલી એટલું કહું, તમને એમ થશે કે ફિઝિકલી જવાન એટલે શું, હમણાં ફોટો પાડીને તમને એની કથા કરવાનો છું. તો એ બધા કહું કે આપણા વડીલો ઘરનું ફર્નિચર નથી, આટલું યાદ રાખજો. ફર્નિચર છે એને આપણે રાખીએ સાચવીને, પણ એ શોભામાં અભિવૃદ્ધિ કરે એના સિવાય એનું મહત્વ ન હોય. એ માણસો છે જીવતા, એને એ રીતે પ્રેમ કરવાનો છે. અને વડીલોને કહું કે તમે ફિરકી થઈ ગયા છો, તમારું કામ માંજો આપી અને નવી જનરેશનને આકાશમાં પતંગો ઉડે એના માટે દોરી આપવાનું છે, એની દોરી કાપવાનું નથી. હવે ફિરકીના ફોટા નહીં પડે, પતંગોના ફોટા પડશે, એ જોઈને રાજી થવાનું. રામ મંદિરમાં આપણે રામજીની મૂર્તિ જોવા જઈએ તો શિલ્પી બાજુ નહીં બેઠો હોય કે મેં બનાવી. પણ જ્યારે મંદિરને મૂર્તિને નમસ્કાર થાય ત્યારે એના ઘડવૈયાને નમસ્કાર થતા હોય છે. જો આપણે રામને નમસ્કાર કરીએ તો વાલ્મીકીને કે તુલસીદાસજીને બે નમસ્કાર પહોંચતા હોય છે, કારણ કે માનસ એમણે લખ્યું, રામાયણ એમણે લખ્યું. તો વડીલોને મારે એ વિનંતી કરવાની, જે હરિવંશરાય બચ્ચન એમની કવિતા કરી ગયા. હરિવંશરાય બચ્ચન એટલે અમિતાભના બાપુ છે, અભિષેકના દાદા, ઐશ્વર્યાના દાદા સસરા. તો જુદી જુદી ઓળખાણો આપવી પડે ને જનરેશન. પણ બચ્ચન સાહેબ વડીલોને યુવાનો માટે એક વાત કહી ગયા, आओ हम पथ से हट जाए, युवक और युवती मदमाते उत्सव आज मनाने आते, इनकी इन मधुमय घड़ियों में हास उल्लास की फुलझड़ियों में हम न अमंगल शब्द निकाले, हम न अमंगल अश्रु बहाए, आओ हम पथ से हट जाए. એક મજા આપણ છે. દરેક વખતે નવી પેઢી બગડી ગઈ એવો કકડાટ કરવાને બદલે એટલું સ્વીકારવાનું કે આપણા બાપુજી કે આપણા દાદા આપણને જોઈને પણ આવું જ કહેતા. અમારે ગોંડલમાં અમે તમાચા પડતા જોયા છે, આવી હેરસ્ટાઈલ કરાતી છે, ઈ જે આવી હેરસ્ટાઈલ કરાતી છે ને તમાચા ખાતા હતા ને હવે દાદા થઈ ગયા. એટલે છોકરાને ત્યાં છોકરા આવી ગયા, એ તો પૂછતાય નથી કે હેરસ્ટાઈલ કરવી કઈ નહીં. કોઈ પેઢી ક્યારેય બગડતી નથી હોતી મિત્રો. સમય મુજબ પેઢીઓ બદલાતી હોય છે. જેટલા બદલાવને સ્વીકાર કરીને આપણે જીવશું ને એટલી જિંદગીમાં જલસા રહેશે, જશન રહેશે. અને જેટલા બદલાવ નહીં કરીએ ને એટલા ટેન્શન રહેશે. આપણે પસંદગી કરવાની છે. પણ હવે હું આની વાત આગળ કરતા પહેલા તમારો ફોટો લઈ લો એટલે મોબાઈલ હિસાબ જાય, કારણ કે આ ફોટો સીધી રીતે આવવાનો નથી. માંડ સમાય છે આવો લાખો, પણ આવ્યો ખરો. તો હવે આને સ્ક્રીન ટાઈમને આપણે પૂરો કર્યો. અભી તો મેં જવાનોમાં મેં તમને એમ કહ્યું કે હું તમને પહેલા જ વાત કરવાનો છું, ફિઝિકલી જવાન. ઉંમર છે ને, સૌથી પહેલા તો લોકો આપણને અહેસાસ કરે, અંકલ અંકલ કહેવા માંડે, આંટી આંટી કહેવા માંડે. એટલે ધીરે ધીરે આપણે હરીસાબ દેવા ધ્યાનથી જોવું પડે કે આપણા એવા કેવા દેખાય છે જેને આપણે લોકો અંકલ ને આંટી કહીને બોલાવે છે. એટલે અહેસાસ પેલા અરીસો નથી કરાવતો આપણને, અરીસામાં આપણે જોવા નથી લાગી આપણને કાંઈ, પણ પબ્લિક કરાવે. ખાસ કરીને નાના છોકરાઓ, મોટાઓ તો થોડોક વિવેક રાખે, પણ ટપુડિયાઓ અંકલ કહેવા માંડે ને આંટી કહેવા માંડે ને એટલે આપણને ઝાટકા લાગવા માંડે કે આની નજરમાં શું આપણે અંકલ છીએ, આપણે આંટી છીએ. હવે આ અહેસાસ થાય ત્યારે સૌથી પહેલા આપણને એમ થાય કે હવે તો આપણે વાળ ઓછા થઈ ગયા, ચામડી ઉપર ચહેરા ઉપર તરતલી પડવા માંડી, એટલે આપણે મોટા થઈ ગયા કહેવાય.
હવે આપણી એજ વધી ગઈ. સરસ મજાનો અહેમદ ફરાજ સાહેબનો શેર છે, સિલવટે મેરે ચહેરે પે દેખ કે હેરા ક્યું હો, કરચલીઓ મારા ચહેરા ઉપર છે એ જોઈને તમે હેરાન શું કામ થાવ છો આટલા બધા? જિંદગી કો મેને તુમસે કુછ જ્યાદા પહેરા. જે ચાદર આમ વધારે ચોળાયેલી હોય એનો અર્થ કે ત્યાં કોઈ સૂતું છે. હોટલની ચાદર એકદમ ઇસ્ત્રી થાય, કારણ કે એનો નિયમ છે. હોટલમાં તમે રૂમ ચેકઆઉટ કરો પછી ફ્રેશ થઈ જાય. ઘરમાં તો આપણે ચાદરમાં બે મમરાઈ મળે, એકાદું પુસ્તક મળે આખું, બરાબર, કાતર મળે, નેલ કટર મળે, મોજા મળે નાના છોકરા હોય તો, બરાબર, બામની ડબ્બી મળે. તો આનો અર્થ શું થયો કે આ વપરાય છે. આ શર્ટ ચોળાય તો પહેરાય તો ચોળાય, પેન્ટ ચોળાય તો પહેરાય તો ચોળાય, પહેરાય નહીં ચોળાય ને, પહેરાય નહીં ચોળાય નહીં, બરાબર. આપણે ગુજરાતીઓની એક ઓળખ છે કે આપણે રવિ ગાડી લઈએ તો 2 મહિના લગી પ્લાસ્ટિક સીટમાંથી કાઢીએ, બરાબર. આપણી એક મોટી ઓળખ છે ભાઈ એ સીટ ચોળાવી ન જોઈએ, ઢાંકા ન પડી જવું જોઈએ, ગાડી નવી છે આપણી જ છે પણ તો પ્લાસ્ટિક તો રાખવું પડે. કંપની વાળાએ સમજવું આપ્યું છે એ જ્યાં લગી પ્લાસ્ટિક ફાટે નહીં ત્યાં લગી નીકળે નહીં, હાથેથી તો કોઈ ફાડે નહીં. તો ગુજરાતીઓ પણ ગમે, હું ગુજરાતી છું શું કામ ના ગમે? હું કાયમ એમ કહેતો હોઉં છું, ગોંડલનો છું એટલે ગાંઠિયાની વાત કરવામાં મને ઓર મજા આવે. અમારા બકરતભાઈ દવે સરસ મજાના કવિ છે, વર્ષો સુધી ગોંડલ રહ્યા, આધ્યાત્મિક માણસ. પછી નંદીગ્રામમાં આવીને એમણે ધરમપુર પાસે આશ્રમ બનાવ્યો. એ બકરતભાઈ છે એને બધા કહેતા કે ભજીયાનું સાહેબ અંગ્રેજી શું થાય? ગોંડલના ભજીયા બહુ વખણાય, ગાંઠિયા બહુ વખણાય. એટલે બકરતભાઈ ત્યારે ફ્રીટર્સ ને એવા બધા ટેકનોલોજી વાળા શબ્દો ન વાપરતા, એવું કહેતા ભજીયાનું અંગ્રેજી વર્શિપ ગયા. WORSHIP વર્શિપ એટલે ભક્તિ કરવી, ભજવું. એટલે ભજીયાનું અંગ્રેજી શું થયું કે વર્શિપ ગયા. એટલે ગાંઠિયાનું અંગ્રેજી શું થાય? નોટિયા, કે નોટી નોટ એટલે ગાંઠ મારવી. ગાંઠિયાનું ઇંગ્લિશ શું થયું કે નોટિયા, બરાબર. આ ભાષાની એક જુદી મજા છે. તમે કોકને એમ કહો કે ભાઈ આમ આપણે મોટી હોટલોમાં જાય જેમાં 1300 રૂપિયાના શાક હોય, 400 રૂપિયાના છાસના ગ્લાસ હોય, એવી હોટલોની વાત કરું છું. એમાં ઘણા લોકો મેનુ વાંચી નક્કી કરતા હોય કે નવું ખાવું છે, પછી ખબર પડે નહીં કે આ શું છે એકચ્યુઅલી, એટલે વેઇટરને બોલાવે. એ વેઇટરે બિચારો એ નોકરી કરતો હોય, ત્યાં ખાતો ન હોય, એટલે એને આપણે એમ કહીએ કે આ શું છે? બહુ અચ્છા સર, બહુ અચ્છા. અને આપણે છે શું, અંદર શું આવે? એટલે એ કે હું શેફનો પૂછ કે આતો એવું કરી અંદર થઈ પાછું પૂછવા માટે, બરાબર. કારણ કે એને ખબર ન હોય કે શું છે, પણ ભણ એવું સરસ કીધું હોય ને. આમ તમે જો આમ અંગ્રેજીમાં કહ્યું હોય તમને કે ફ્રેશ ચીકપી નૂડલ્સ વિથ બ્લેક પેપર એન્ડ ઓર્ગેનિક સોલ્ટ soaked in tomato gravy with coriander leaves. આટલું તમે વાંચો તમને એમ થઈ જાય ઓહો કે યુનિક વાનગી હશે, સેવ ટમેટાનું શાક આવે, બરાબર. વાંચવામાં ભવ્ય લાગે તમને, એમાં નબળું ન લાગે. સેવ ટમેટાનું શાક આવે, ઘણું સરસ કીધું. અમુક મોણાને વાંચીને આપણે વાનગી મંગાવીએ તો ઘણી વાર વાટકામ ગોતવી પડે, વાનગી ક્યાં છે? તો તમને તળિયામાં અમે ઉના હિતેશ, અમે બાંદ્રામાં એક હેલ્થ રેસ્ટોરન્ટમાં ગયા હતા, ઉપર બહુ લખેલું હતું હેલ્થ વિશે. એટલે મને અરીસામાં જોઈને ઘણી વાર થાય કે આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ. એટલે હું હિતેશને તો પેલું શરીરમાં ચિંતા નથી, પણ મેં કીધું આપણે હેલ્ધી રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાય. આટલું બધું હેલ્થ વિશે લખ્યું હતું. અમે અંદર ગયા, અંદર બધું હેલ્થ વિશે ઘણું લખેલું હતું. એટલે અમે હેલ્ધી ઢોસો મંગાવ્યો એની અંદર. તો એ જે ઢોસો આવ્યો ને એમાં આવડો મોટો ભેગો એક વાટકો આવ્યો. એ વાટકાનું જે તળિયું હોય ને ઓલું રકાબીનું નાનું ગોળ ચકલનું ન હોય, એ ચકલનું ભરાઈને એટલી એક ચટણી હતી. એટલે મેં ઓલાને એમ કીધું કે આમાં કંઈ મિસ્ટેક છે? તો કે નહીં, ધીસ ઇઝ એ હેલ્ધી ફૂડ. એટલે તમારે આનાથી વધારે નહીં ખાવાની ચટણી, આટલી જ ચટણી ખાવાની. અને મેં કીધું આ ઢોસો આ ખવાયો, ધીસ ઇઝ અ પેપર ઢોસો, પેપર ઢોસો ઇઝ ફાઇન. આ તો અમે એમ કે પેલું એટલું બધું પેલું ઘી નથી નાખ્યું એની અંદર, પણ ચટણીઓમાં બહુ બધું પેલું આ હોય તે હોય. ચટણી નો જ લાગી એને હેલ્ધી ફૂડના નામે અમે લોકો તો ઊંડું બની પાછા આવ્યા. મેં કીધું આના કરતા આપણે ઓલા શેકી ઉડીપી વાળા રેસ્ટોરન્ટમાં ગયા હોત તો વાટકાના વાટકા ભરીને ચટણીઓ આપી જાય વચ્ચે વચ્ચે. ન જોતું હોય તો મેં મૂકી જાય સવારના. તો કહેવાનો મતલબ એ છે, હું તમને વાત એટલા માટે આ બધી રમૂજમાં કરું છું કે બકરતભાઈને યાદ કર્યા, ગોંડલને યાદ કર્યા, ગાંઠિયાને યાદ કર્યા, ગુજરાતીને યાદ કર્યા. એનું કનેક્શન એ છે કે ગુજરાતી પ્રજા એવી પ્રજા છે, આખી દુનિયામાં ફેલાયેલી પ્રજા છે.
ભારત ઉપર અત્યારે તો રાજ કરે જ છે. અને આમે હસ્તિનાપુરને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે કોક ને કોક ગુજરાતી જ કામ આવ્યા છે. કોક દ્વારકાથી જાય, કોક વડનગરથી જાય, કોક કરમસદથી જાય, કોક પોરબંદરથી જાય, પણ જાય ખરા. કામ તો એટલા આખા દેશના. એમ તમે શેર બજાર જોવો તો ટોપ 5 માં ગુજરાતીઓ જ છે ભારતના. બરાબર, અંબાણી હોય, અદાણી હોય, પ્રેમજી હોય, સંઘવી હોય, બધા ગુજરાતી જ છે. દેશની વેલ્થ હોય કે દેશની પ્રેસ્ટીજ હોય. તો હું એટલા માટે જ યાદ કરતો હતો ગાંઠિયાને ભજીયાને બધી ખાણી પીણીની વાનગીઓને કે ગુજરાતીઓ છે ને એ ગરમા ગરમ ફાફડા જેવા છે. તીખામાં તીખા મરચા સાથે, ગળીમાં ગળી જલેબી સાથે, તુરામાં તુરા પપૈયાના સંભારા સાથે સેટ થઈ જાય એનું નામ ગુજરાતી. એક સ્વાદ સાથે ઓફસેટ ના થાય, બધા સ્વાદ સાથે સેટ થઈને બેસે. અને તમે જો ગુજરાતીઓ દુબઈમાં હોય, ગુજરાતીઓ ઓસ્ટ્રેલિયામાં હોય, ગુજરાતીઓ આફ્રિકામાં હોય અને ગુજરાતીઓ અમેરિકામાં હોય. ક્યાંય ન હોય એવું બને નહીં, બધી જગ્યાએ રસ્તા કાઢ્યા. તો આ જવાનીનું લક્ષણ છે, રસ્તા કાઢવા, એડજસ્ટ થવું. જે મિનિટે તમને એમ થાય ને, મારી એક વૃદ્ધત્વની બહુ સિમ્પલ વ્યાખ્યા છે. અભી તો મેં જવાનું વિષયમાં મારે વૃદ્ધત્વની વાત બહુ કરવી નથી, જવાનીની જ વાત કરવી છે. તો કોને બુઢાપો કહેવાય? વૃદ્ધત્વ કોને કહેવાય? તમારી ભૂતકાળની યાદો તમારા ભવિષ્યના સપના કરતા વધી જાય ને, એનું નામ વૃદ્ધત્વ. જે મિનિટે તમને એમ લાગે કે હવે આવતીકાલે કઈ નવું કરવાનું નથી, બરાબર, હવે આપણે બુઢા થયા, હવે તો બસ પેલા આમ હતું, ઘણા આપણને લગન બગનમાં મળી જાય, બાજુમાં બાવડું પકડીને બેસાડી દે, તમે કંઈક લખો. શું લખો? અમારા જમાનામાં જે સોનું સસ્તું હતું. મેં કીધું તમે તો પાક વસાવીને રાખી છે આખી સોના, એટલું બધું સસ્તું હતું. તો કે ના મારી પાસે કઈ એટલું બધું સોનું નહીં. તો મેં કીધું પણ ત્યારે લઈ લેવું હતું ને, અમને શું કામ કહો છો આટલું સસ્તું હતું? આ અમારા જમાનામાં તમે પડ્યા રહેશો મારા મિત્રો, ત્યાં લગી વૃદ્ધ જ રહેશો. જે જમાનામાં આપણે શ્વાસ લઈએ છીએ, જ્યાં સુધી આપણા શ્વાસ ચાલે છે ત્યાં લગી જમાનો આપણો જ છે, કોઈનો થયો નથી, આપણો જ થવાનો છે. એમ માનીને જીવશો તો આપણે જવાની એમને ટકી જશે. જમાનો બદલાય, આપણે બદલાવાનું, એમાં શું મોટી વાત છે? તમને 3 અભિતોમાં જવાનું મારા વડીલોના ઉદાહરણ આપું. ચાલો હું રબુજમાં કહું, ભારતની 3 મશહૂર દાઢીઓ, કારણ કે 3 દાઢીવાળા છે. એક આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, બરાબર, સ્ફૂર્તિવાળા, સશક્ત, સવારે પ્લેન ઉડાડતા હોય, સાંજે પાણીના તળિયે ધુબાકા મારતા હોય. હમણાં આપણે જોયું નહીં, બરાબર, હવામાં ઉડીએ આવ્યા, અઠવાડિયા પછી પાણીના તળિયે ધુબાકા મારી આવ્યા, બરાબર. હવે આમાં તો તમે નજર સામે વિડીયો છે, તમે ના તો નહીં પાડી શકો. સાઈઝના ડુપ્લિકેટ તો બનાવતા સહેલા નથી. 2-4 ફરે છે પણ એને જોઈને લોકો સમજાઈ જાય છે કે આ નરેન્દ્ર મોદી નથી, બરાબર. જવાન એવા છે કે જુવાનીઓ સાથે જ વાતો કર્યા કરે. તમે જુઓ, બધી ચર્ચાઓ કરે, મન કી બાત કરે, પરીક્ષા પર ચર્ચા કરે, વિદ્યાર્થીઓ સાથે ટ્રેનમાં બેસી જાય, એની સાથે YouTube ઉપર 2 કરોડ ફોલોઅર્સ ને, Twitter ઉપર આટલા ફોલોઅર ને, Facebook ઉપર આટલા ફોલોઅર, હાઈએસ્ટ ફોલોઅર એમના જ છે પોલિટિશિયનો. તો એ બધી તો જુવાનીઓની રમત છે, જેમાં સાહેબ જ સૌથી વધારે ફોલોઅર મેળવી જાય છે. ઘણા નેતાઓ બીજા વિપક્ષમાં છે જે અડધી ઉંમરના હોય છે. રાઘવભાઈ ચઢ્ઢાના તો હમણાં પવનીથી સાથે લગ્ન થયા છે, એના ફોલોઅર હોવા જોઈએ ને, તો ભાઈ બી હિરોઈન છે. તે બેના ભેગા થઈને જેટલા ફોલોઅર નથી એટલા તો સાહેબે કરોડો ભેગા કરી દીધા છે. તો આપણે કહેવું પડે કે સાહેબ જુવાન છે, અને પાછા માંદાઈ નથી પડતા. શિરીષભાઈ કોઈ રજાઈ નથી લીધી. ઘણા તો રાહ જોઈને બેઠા છે કે સાહેબ કંઈક માંદા પડે, રજા ઉપર જાય તો આપણે કંઈક આડાવડા થાય. પણ સાહેબ તો 20 વર્ષથી એક ધારા મુખ્યમંત્રી થયા તેના રજા લીધા વગર નોન સ્ટોપ દોડ્યા કરે છે. જો પોલિટિક્સની વાત નથી કરતો, આપણે જવાનીની જ વાત કરવી છે. સબ્જેક્ટ 73 વર્ષની ઉંમર છે, ચેક કરી લેજો. બધી હીરાબા 100 વર્ષે તો ગુજરી ગયા, બરાબર. તો નેચરલી હીરાબાના દીકરાની તો ઉંમર થાય ને 70 ઉપર, 100 વર્ષ તો માં જીવતા હોય. કોઈને ફીલ જ નથી થતી કે નરેન્દ્ર મોદી 73. એમની શારીરિક ઉર્જા પણ એટલી રાખી છે એમણે, દોડધામ કરવાની એક ધારી. એમની માનસિક ઉર્જા એવી રાખી છે, યાદશક્તિ એવી રાખી છે. અને ક્યાંય તમે જુઓ ભૂતકાળની વાતો નથી કરતા. હું જ્યારે સાયકલ લઈને ફરતો, જરૂર પડે ત્યારે 1-2 મિનિટ કોક વાર યાદ કરી લે કે જાય તો
એને વાત કરતા આઝાદીના 75 વર્ષ પૂરા થયા. આપણે ભૂતકાળની વાત કરવાને બદલે તમને મને બધાને શું કીધું? અમૃતકાળ 2047. બરાબર? 25 વર્ષ પછીનું ભારત કેવું હશે એની વાત કરો. 75 વર્ષ પહેલા કેવું હતું એ યાદ કરીને બહુ ફાયદો નથી થવાનો. 2047 ઇન્ડિયામાં જીવવાનું છે આપણે. એટલે તો આ યુપીઆઈ આવી ગયું, ડિજિટલ. હું ટેક્સીમાં આવ્યો, પેમેન્ટ મેં ડિજિટલ કર્યું, ફિઝિકલ નથી કર્યું. આવું અમેરિકામાં નથી થતું. દરેક જગ્યાએ યુપીઆઈ નથી ચાલતી. હું જાપાન જઈને આવ્યો ગયા વર્ષે, જાપાનમાં બધે નથી ચાલતી. જર્મની જઈને આવ્યો, જર્મની જેની ગાડીઓ ટેકનોલોજી આપણા ઘરમાં છે, ત્યાં યુપીઆઈ નથી ચાલતું. અહીં ફ્રૂટ વાળો, રિક્ષા વાળો, ટ્રક વાળો પટકડતો ક્યુઆર કોડ કાઢીને મૂકી દેશે તમારી સામે. ભારત ડિજિટલ આટલી ઝડપથી થયું કારણ કે સાહેબને ડિજિટલ દુનિયામાં રસ હતો. આપણે ચંદ્રયાન ઉડાડી શક્યા કારણ કે સાહેબને ટેકનોલોજીમાં, સ્પેસમાં, વિજ્ઞાનીઓને મળીને વાતો કરવામાં રસ હતો. આપણે ઓલિમ્પિકમાં થોડાક મેડલો આવી ગયા કારણ કે સાહેબને તેમાંય રસ હતો. ધીરજ ચોપડાને મળવા બોલાવે. ખ્યાલ આવે છે? જવાની ટકાવી રાખવાનું. એમણે ટકાવી છે એટલે એનું ઉદાહરણ તો આપી જ શકાય. આ એક બહુ મોટી વાત છે. ફ્યુચરમાં નજર રાખો. યુથ સાથે જ કનેક્ટ કરો. હવેની દુનિયા ડિજિટલ છે તો નરેન્દ્રભાઈ એમને જ કહેતા હું તો 73 વર્ષનો થયો. અમારા જમાનામાં તો પોસ્ટકાર્ડ લખાતા, અમારા જમાનામાં તો ફાઉન્ટન પેન આમ ખડિયામાં બોલી લખતા. એ અમારા જમાના મૂકીને એને આ જમાનાને કેમ બદલાવો એની કસરત શરૂ કરી દીધી છે. બીજી અમારી દાઢી છે એવી છે. મારા પ્રિય મોરારી બાપા એ 78 નથી, હમણાં 79 થઈ જશે થોડાક મહિના. મહાશિવરાત્રી 1 કે 1.5 મહિનો. બાપુ 78 કથા જો અત્યારે કથા ચાલુ છે. દર મહિને 2 કે 3 તો કથા કરી નાખે છે. 9 દિવસની એક જ પોઝિશનમાં બેસી અને સતત રામ કથા ગાય, અલગ અલગ જગ્યાએ જઈને ગાય, નવા ઉદાહરણો આપે, નવા ગીતો લઈ આવે. લેટેસ્ટ હું કોઈ અંગ્રેજી પિક્ચરની વાત કરું તો ધ્યાનથી સાંભળે. તો છેલ્લું શું પુસ્તક આવ્યું એ પણ નજર નાખી લે. છેલ્લા કયા સોંગ આવ્યા એ પણ એમને ખબર હોય. બરાબર? એ પોતે હસતા કહેતા હતા કે હું એક જમાનામાં ફિલ્મો જોવા જતો એટલે તો ફિલ્મોના ગીત ગાઉં છું, હરિયાળી વર નાસ્તા ને એવા બધા. એ જમાનામાં મને કોઈ ઓળખતું નહીં એટલે થિયેટરમાં બેસી શકતો. હવે એ કે હું ફિલ્મ જોવા જાઉં તો મને વાંધો નથી ફિલ્મ સામે, પણ લોકો મને જોયા કરે એટલે ફિલ્મ જોવા નથી દેતા. એટલો લજ્જા. પણ મારી નજર સામે બનેલો એક પ્રસંગ તમને કહું. લંડનમાં બાપુની કથા ચાલતી હતી. બધાને મેસેજ ગ્રુપમાં જેમ તમને આવ્યા હોય અત્યારે એમ બધાને મેસેજ ગયા એ કથામાં આવવાનું છે. તો લેસ્ટરની અંદર કેટલાક જુવાનિયાઓ, વેમ્બલીના હોલમાં કથા હતી. લેસ્ટરના કેટલાક જુવાનિયાઓ, યંગ ટીનેજર્સ, કોલેજ ગોઈંગ કિડ્સ નજર નાખી લે. છેલ્લા કયા સોંગ આવ્યા એ પણ એમને ખબર હોય. બરાબર? એ પોતે હસતા કહેતા હતા કે હું એક જમાનામાં ફિલ્મો જોવા જતો એટલે તો ફિલ્મોના ગીત ગાઉં છું, હરિયાળી વર નાસ્તા ને એવા બધા. એ જમાનામાં મને કોઈ ઓળખતું નહીં એટલે થિયેટરમાં બેસી શકતો. હવે એ કે હું ફિલ્મ જોવા જાઉં તો મને વાંધો નથી ફિલ્મ સામે, પણ લોકો મને જોયા કરે એટલે ફિલ્મ જોવા નથી દેતા. એટલો લજ્જા. પણ મારી નજર સામે બનેલો એક પ્રસંગ તમને કહું. લંડનમાં બાપુની કથા ચાલતી હતી. બધાને મેસેજ ગ્રુપમાં જેમ તમને આવ્યા હોય અત્યારે એમ બધાને મેસેજ ગયા કથામાં આવવાનું છે. તો લેસ્ટરની અંદર કેટલાક જુવાનિયાઓ, વેમ્બલીના હોલમાં કથા હતી. લેસ્ટરના કેટલાક જુવાનિયાઓ, યંગ ટીનેજર્સ, કોલેજ ગોઈંગ કિડ્સ, એ જુવાનિયાઓ સ્પોર્ટ્સમાં સવારે જે રમવા જતા હોય ત્યાંથી સીધા કથામાં આવ્યા. અને મમ્મી પપ્પા એવું કીધું હશે કથામાં તો એક દિવસ આવ્યો આવું જ પડે. આપણે ઇન્ડિયાની વાત છે, કલ્ચરની વાત છે, રામની વાત છે. હવે સ્પોર્ટ્સમાંથી સીધા આવ્યા. ડ્રેસ ઉપરથી ખબર પડી જાય પેલી સ્પોર્ટ્સની શોર્ટ્સ પહેરી હોય, ચડી પહેરી હોય, ટી શર્ટ પહેર્યા હોય. એટલે દરવાજે જે સ્વયંસેવક ભાઈ ઉભા હતા એને એમ કીધું કે ભાઈ આપણે આમાં પ્રવેશ તમને ન આપી શકીએ. થોડી કથા ચાલુ હતી એટલે બાપુએ જોયું આમ એક ધમાલ ચાલે છે. એને પૂછ્યું તો કે ભાઈ આ છોકરાઓ આવ્યા છે ને પણ આ કપડાં બરાબર નથી એટલે આપણે બાપુ કે આવા જ બેસવાય. આપણે છોકરાઓ ગોઠવાઈ ગયા. પછી બાપુ એમની સામે જોઈને કે કપડાં તો મારે બરાબર નથી. ખરેખર તો આ દેશ બ્રિટિશરોનો છે. મારે 3-piece સૂટ પહેરીને આવવું જોઈએ, પહેલા ટાઈ હોવી જોઈએ, બ્લેઝર હોવું જોઈએ. હું તો ધોતી પહેરીને આવ્યો છું. તમે જો કે મને નથી પૂછતું તમે ધોતી શું કામ પહેરો છો, તો હું તમને શું કામ પૂછું તમે ચડ્ડી શું કામ પહેરો છો. કથા સાંભળો ને મજા કરો. મેં નજર સામે જોયેલો કિસ્સો છે કે બીજે દિવસે એ જ ગ્રુપ યંગસ્ટર્સનું
કારણ કે બધી જગ્યાએ એમને ટીકા થાય, રિજેક્શન થાય. બાપુએ સ્વીકાર પહેલા કર્યો. બાપુ ઘણીવાર કહેતા હોય છે કે નવી પેઢી સાથે સંવાદ કરવો હોય તો પહેલા સ્વીકારો પછી સુધારો. આપણે પહેલા સુધારો કરવા જઈએ છીએ એટલે પછી આપણો જ સ્વીકાર થતો નથી. મેં જોયું બીજે દિવસે એમને મજા પડી કથામાં. બાપુ તો એન્ટરટેનિંગ કથા કરે, ટૂચકાઓ સંભળાવે, જીવન જીવવાની, રિલેશનશિપની, પ્રેમની એવી વાતો કરે. એમને મજા પડી. નેક્સ્ટ ડે એમને તો આવવાનું હતું જ નહીં. એક દિવસ આવવાનું હતું ને એમાં સ્પોર્ટ્સમાંથી આવ્યા. નેક્સ્ટ ડે વ્યવસ્થિત કપડાં પહેરીને ગોઠવાઈ ગયા. એક પણ શબ્દ કોઈ કહ્યા વગર સામે ચાલ્યું. એમને એમ લાગ્યું કે આ માણસ છે આપણા ઘરના વડીલો કરતા આ બાપુ વધારે હોશિયાર છે. ઓલા આપણને રોકે છે, આ રોકતા નથી. આ એમ કહે છે કે આવો ને બેસો. એટલે મેં તો ઓબ્ઝર્વ કર્યું છે કે મોરારી બાપુની જ્યારે એમણે કથા શરૂ કરી એના યજમાનો તો મોટા ભાગના ગુજરી ગયા, મોટી ઉંમર નથી. કારણ કે તો ત્યારે બાપુથી મોટી ઉંમર ના હોય, પણ એમના છોકરાઓ અને એમના છોકરાઓ પણ હજી બાપુના પ્રેમી છે. એટલે બાપુ ચોથી પેઢી સાથે પણ કનેક્ટેડ છે કથા શરૂ થઈ ગયા પછી. આ ફોર્મ્યુલા આપું છું તમને જુવાન રહેવાની, અને નજર સામે જે લોકોએ અજમાવી છે એ લોકોની ફોર્મ્યુલા. ત્રીજી દાઢી છે અમિતાભ બચ્ચન, 81 વર્ષે. હજી કોણ બનેગા કરોડપતિમાં તમે કે હું થાય કે ન થાય, એ તો થાય જ છે કરોડપતિ. દીકરો રિટાયર થઈ ગયો છે અને બાપુજી પાસે કામના ઢગલા છે. તમે એનું ટ્વિટર એકાઉન્ટ જુઓ ને તો હમણાં હાથ કંઈક ભાગ્યો છે, પટ્ટી પહેરી છે હાથ ઉપર, કાળા રંગનો પાટો છે. એની પાટો લઈને અક્ષય કુમાર ભેગા કોઈ જીપની અંદર બેસી ગયા છે, ચશ્મા ચડાવી. આ ઇન્ટરેસ્ટિંગ છે. એટલા માટે ઇન્ટરેસ્ટિંગ છે કે ઘણી વાર કેબીસીમાં કોઈકનો હાથ પકડીને કોઈ 65 વર્ષના બેનને બેસાડે ને ત્યારે ઓલા બેન ઘોડા લાગે ને અમિતાભ જુવાન લાગે. ખરેખર અમિતાભ 81 નો છે. બરોબર, હમણાં જન્મદિવસ એનો ગયો 81 નો છે. આજે કેટલી બીમારીઓ, બબે વાર તો કોવિડ થઈ ગયો, વાળની વીક પહેરવી પડે છે, વાળ ખરીદ્યા છે. બધાની વચ્ચે કટાર છે, ટકેલ છે, એના ડોક્ટર છે, એ પણ ગુજરાતી છે. મને એકવાર કહેતા હતા કે ભાઈ મેડિકલી તો આ માણસ પથારીવશ હોય તો ઉપર જતો, પણ આ માણસ કામ કરે છે, ખાલી પથારીવશ નહીં, કામ કરે છે ઊભો થઈ. ધેટ મીન્સ કે એના બોડીના પાવર કરતા એનો માઇન્ડનો પાવર વધારે છે. શરીર જવાબ દઈ ગયું છે પણ મન જવાબ નથી, એનો રસ ટકેલો છે. અને એ બચ્ચન જે છે એ તમે જોયું હશે તો એનું એક સૂત્ર છે જેણે કેબીસી મેં પર કહ્યું, શીખના બંધ તો જીતના બંધ. જવાની ટકાવાનું આ એક ચાય છે. શીખના બંધ તો જીતના બંધ. નવું શીખા કરવા, નવું જાણ્યા કરવા, નવું અજમાયણું કરવા, નવા માધ્યમો સાથે કામ કરવા. અમારા પડી લેતા 100 વર્ષના રવિન્દાસ સંઘવી 99 વર્ષે તમે યુટ્યુબ ચેનલ ચાલુ કરી. 99 વર્ષે 100 વર્ષે ગુજરી ગયા. હવે 99 વર્ષે માણસને તો એવું હોય ને હવે તો આપણી ટિકિટ ગમે ત્યારે ફાટશે. તો મેં સાહેબને કીધું તમે આ યુટ્યુબમાં ક્યાંથી આવ્યા? મને કે મારું કામ તો લખવાનું છે અને હજી કંઈ ઉપરવાળાનું તેડું એવું નથી. તો હવેના જુવાન જેવો ઘણું લખેલું વાંચતા નથી અને વાંચવાની ટેવ જતી રહી છે, વિડીયો જોયા કરે છે. તો જ્ઞાન છે ને, વિડીયોના માધ્યમથી પણ આપી શકે. આપણે શીખીએ મોબાઈલ આમ તેમ કરીને, કામ યુટ્યુબની ચેનલમાં વિડીયો મૂકે. એવા સ્પિરિટેડ માણસ હતા. કોવિડ કાળમાં એમનું મૃત્યુ થયું 6 વર્ષને 3 મહિનાની ઉંમર. 100 વર્ષની જેવી જેવી વાત નથી, પાછા 100 વર્ષે કટારું ભરીને બોલી શકે, યાદશક્તિ સાબુત, કોમ્પ્યુટરમાં લેખ લખે, ટાઈપ કોમ્પ્યુટરમાં ટાઈપ કરી, કાગળ પેનથી નહીં. 100 વર્ષનો માણસ, ઓલ્ડેસ્ટ કોલમનિસ્ટ લિવિંગ ઓન ધ પ્લેનેટ. એ વખતે તો સૌથી વધારે મોટી ઉંમરના લેખકો. બીજા લેખકો કે 100 વર્ષ લગી લખતા ન હોય, જીવા હોય. તો નવસારીમાં 4 માર્ચે 2020ના પછીના 3-4 મહિનામાં અવસાન થયું. લોકડાઉન આવી ગયું 25મી માર્ચે. 4 માર્ચે મારી સાથે લેક્ચર આપવા આવ્યો, જેમના જીવનનું અંતિમ પ્રવચન હતું. ફિટ એકદમ. નવસારીમાં પેટીસ મળે મસ્ત. સવારના પોરમાં પેટીસ ખાતા હતા. એક શિક્ષક મળવા આવ્યા, શિક્ષકોની શિબિર હતી. એ જોયા કરે આ 100 વર્ષના સાહેબ ઉભો પેટીસ ખાય છે. જો ભગવાન પાસે આયુષ્ય માંગવું, ભેગી તંદુરસ્તી માંગવી. એકલું આયુષ્ય માંગશો તો કે હેરાન થવાનું મારા આવશે. અને હરખી રીતે વ્યવસ્થિત ગોઠવીને માંગવું. બરાબર, ખાલી આયુષ્ય નહીં માંગવું.
ખાલી વર્ષો નહીં માગવાના, શરત જીવો શરત નહીં. શરત તો 100 જોવા મળે, પણ હોસ્પિટલની પથારીમાં જોઈને કાચમાં જોવા મળે એ શરત શું કામ? બરોબર, આપણે આટા મારતા હોય એવી શરત જીવો શરત. એટલે સંઘવી સાહેબ તો ગળોફામાં પેટીસ દાબતા હતા, એટલે ઓલા ભાઈ તો મૂંઝાઈ ગયા. એ તો બિચારા 25-26 વર્ષના હતા, તેના ચોથા ભાગી એને તો એ બહુ નવાઈ જ લાગી કે 100 વર્ષની ઉંમરનો માણસ પેટીસ ખાય. એટલે 2 મિનિટ જોયા કર્યું, પછી મેં એમની આંખમાં મને દેખાડું કે આ ભાઈ કંઈક પૂછવું છે. એટલે મેં કીધું બરોબર સાહેબ, તો ઈઝી માણસ છે, પૂછશે. સાહેબ તો જપો પહેરીને ખાદીના લેંગા જપવામાં આવે, એ મુંબઈ રહેતા હતા વર્ષો સુધી. તે ભાઈ કે હે તમે 100 વર્ષે પેટીસ ખાઈ શકો? આટલો જ સવાલ પૂછ્યો. એટલે સંઘવી સાહેબ ગળોફામાં પેટીસ ચાવતા ચાવતા કે એ ના પાડતા હતા એ બધા વયા ગયા. પછી હું બાજુ ઊભો તો મને કે મારા તો બે ડોક્ટર ગુજરી ગયા. હું લાંબો જીવો ડોક્ટર કરતા કે ડોક્ટર ગુજરી ગયા. પછી એક ડોક્ટર પહેલા ગુજરી ગયા, પછી બીજા ડોક્ટર હતા એ ગુજરી ગયા. હું તો દર્દી જીવતો છે. તો એ તો ઠીક છે, ભગવાનની કૃપા અને મા બાપના જીન્સ બે વસ્તુ છે. આપણા હાથમાં હોતું નથી કેટલું જીવવું એ, કોઈના હાથમાં હોતું નથી. કેટલું જીવવું આપણા હાથમાં નથી સાહેબ, કેવું જીવવું એ તો આપણા હાથમાં છે. પ્લેને સ્ટોપના બટન તમે મહેનત બનાવ્યા, પણ પ્લે થયા પછી રેકોર્ડ કેવી વાગે, મ્યુઝિક કેવું વાગે એ તો આપણા હાથમાં છે. જન્મને મૃત્યુના છેડા તમારી હાથમાં નથી, પણ વચ્ચેનો રસ્તો તો આપણા હાથમાં છે. આ બધાને હું યાદ શું કામ કરું છું? પોતાના જ ઘરમાં જતા રહ્યા હોતા દુનિયામાંથી તો કોઈ યાદ ના આવે. આપણી સાથે કનેક્ટ થયા, કંઈક મજા કરાવી, મજા કરી તો આપણે યાદ કરી. તો મારા મિત્રો, આ હું એવા લોકોની વાત કરું છું જે એકચ્યુઅલ જવાન નથી પણ જવાન છે. જવાન રહ્યા. હું અમેરિકાના ગેસોમાઇટ નામના પાર્કની અંદર ફરતો હતો ઘણા વર્ષો પહેલા. ત્યારે તો મોબાઈલમાં કેમેરા નહોતા, એટલે આપણે કેમેરા લઈને જુદા ફરવું પડે. એમાં એક ઘોડા 77 વર્ષના દાદા માઉન્ટેનિયરિંગ કરતા હતા. ખીલા નાખીને ઓલા કમરે દોડા નીકળી, ખીલા નાખીનો પગથિયા ઉપર નહીં, ખીલા ઠોકે આમ કરીને એને ઉપર પગ મૂકે, પછી ઉપર એક બીજો ખીલો મૂકે, એમ જાય આનું. હું તો જોઈને દમ થઈ ગયો, કારણ કે આપણે તો પગથિયા જજા હોય તો મૂંઝવણ થાય, આટલા બધા પગથિયા કેમ જશું? પછી નીચે ઉતરે ને મારી પાસે હજી ફોટો છે, ફોટો કેમેરામાં પડાવે. મેં કહ્યું તમારી ઉંમર 77 વર્ષની છે, તમને બીક નથી લાગતી? પેલા મેં ઉપર પૂછી, ઓલા સાહેબે જે પેટીસનું પૂછ્યું મને ડરનું આવ્યું. મેં કીધું આ માણસ ખીલા ઠોકી ઠોકીને ઉપરથી નીચે આવે છે અને ઉપર જાય છે, એને બીક નહીં લાગતી હોય? પડી જઈશ ને મરી જઈશ. હવે હાડકા કે એટલા મજબૂત ન રહ્યા હોય. એને જે જવાબ આપ્યો કે જે મૃત્યુ છે એ 77 વર્ષ લગી મારે ઘરના દરવાજા ખખડાવવા નથી આવ્યું, એ આજ આવશે એમ માનીને ઘરની અંદર શું કામ શું કરો? તમારું ગમતું કામ ન કરો. કે મારો અનુભવ છે 77 વર્ષથી જ નથી, તો આજે જવાનું છે એવું માની શું કામ ઘરમાં બેઠો? હવે આવશો મળી ગયા. સાહેબ, કોણ એવું છે આ જગતમાં કે જે મળતું નથી? કોઈ છે જ નહીં. બુદ્ધ પાસે ગૌતમી ગઈ અને કીધું મારો છોકરો જીવતો કરો. બહુ જાણીતી કથા છે. બુદ્ધે કીધું જેના ઘરમાં કોઈ મળ્યું ન હોય એવા ઘરમાંથી તો ચોખાની વાટકી ભરીને લઈ આવો એટલે હું જીવતો કરતો. એવું તો કોઈ છે જ નહીં જગતમાં ગયું ન હોય કે કોઈ મૃત્યુ ન હોય. મૃત્યુ છે તો થોડીક મજા છે સાહેબ. મૃત્યુ હોય નહીં તો અમુક મજા જ ન હોય. ભારતનું આધ્યાત્મિક જગત, સ્પિરિચ્યુઅલ ઇન્ડિયા, એમાં બહુ સમજવા જેવી વાત છે. યંગ જનરેશનને પણ સમજવા જેવી છે. એવું નથી કે સ્પિરિચ્યુઆલિટી અને ઓલ્ડ જનરેશનથી, કારણ કે આપણા સ્પિરિચ્યુઅલ ભગવાનો પણ યુથ છે. રામને વનવાસ મળ્યો તો યુવાન રામ છે. કૃષ્ણની લીલા, રામ વૃંદાવનના રાસ આપણે બધા જોઈએ છે, જુવાન કૃષ્ણ છે. તમે જે મહાવીર સ્વામીની શિલ્પો જુઓ છો એ મહાવીર કોઈ વૃદ્ધ કરતલી વાળા બહુ આમ ચહેરા કે શરીર તમે જુઓ, શરીર કેટલું સરસ છે મહાવીર સ્વામી. આપણે કોઈ પણ જૈનોને તો બધા જ તીર્થંકરો કસાયેલા શરીર વાળા ક્ષત્રિયો, રાજપુરુષો હતા. તમે મૂર્તિ જુઓ તો મૂર્તિ ક્યાંય ઘરની મૂર્તિ નહીં દેખાય. તમે વિચારજો, આવા યુવા ઉંમરે દીક્ષા લીધી છે, સંન્યાસ લીધો. બુદ્ધ નીકળી ગયા કે બુદ્ધ ઘરડા થયા અને 75 વર્ષના થયા પછી નક્કી કર્યું ગાલો હવે રાજમહેલમાં રહીને શું કરશું, આણંદ જંગલમાં જાય ઝાડ નીચે બેસી. યુવાન હતા હજી, તાજા લગ્ન થયા હતા, દીકરો નીકળી ગયો.
આપણી સંસ્કૃતિના સ્પિરિચ્યુઆલિટીનું તત્વ છે એ બુદ્ધોનું નથી, જુવાનિયાઓનું છે, ફીટ લોકોનું છે. અને એટલે આપણી સંસ્કૃતિમાં એક વ્યાખ્યા છે બહુ મજા કે જે જન્મે છે ને એ મૃત્યુ પામે છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. અને જે જન્મે અને મૃત્યુ પામે એ ટેમ્પરરી છે, એટલે એ માયા, ઇલ્યુઝન. ટ્રુથ જે છે, ઇટરનલ ટ્રુથ, શાશ્વત, એને વૃદ્ધત્વ નથી, એને યૌવન જ છે, એને બાળપણ, આદિ કે અંત નથી. શિવ સનાતન છે તો શિવના આદિ કે અંત નથી. કોઈ પણ સત્ય સનાતન છે, નિર્વાણ, આત્મા, બહુ અઘરી ફિલોસોફી છે, આપણે એ કંઈ તમને ઊંઘાડી નથી દેવાતી. હું એટલા માટે વાત કરું છું કે આ બધું કહ્યા પછી ભગવદ્ ગીતા જેવા ગ્રંથમાં કૃષ્ણ મોક્ષ બધાની ચર્ચા કર્યા પછી એમ કહે છે કે જીવન છે વ્યક્ત મધ્યા. વ્યક્ત મધ્યા, મધ્યમાં, મિડલમાં જે વ્યક્ત થાય છે એ જીવન છે. શરૂઆતમાં શું છે એ જુદી માયા છે, અંતમાં શું છે એ જુદી માયા છે, એ બધા લોક જુદા. વચ્ચે તમે શું કરો છો, તમારા કર્મ કેવા કરો છો. હું અંગત રીતે એવું માનું છું કે જે ક્ષણે આપણો જીવન રસ ઉડી જાય ને તે દિવસે આપણી જવાની. જીવનમાં રસ હોવો જોઈએ. સ્વાદનો રસ હોય, સિનેમાનો રસ હોય, કોઈ સારા કપડાં પહેરવાનો રસ હોય, કોઈ હરવા ફરવાનો રસ હોય, કોઈ આવા કાર્યક્રમોમાં બેસવાનો રસ હોય, કોઈ સરસ જગ્યાએ જઈને ફોટો પડાવવાનો રસ હોય. કંઈક રસ ટકાવીને રાખો, કારણ કે રસ તમને જીવતા રાખશે. જૂના જમાનાની એક કહેવત, દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે. જૂના જમાનાની કહેવત હતી. નવા જમાનાની હું તમને કહેવત, જવાન નથી તો મેં જવાનનું રહેવા માટે ના. દરજીનો દીકરો નહીં, કોઈ પણનો દીકરો કે દીકરી, ખાલી દીકરો નહીં, દીકરી. નવા જમાનામાં બધું આવી જાય. મેં તમને એક મારા લેક્ચરમાં કીધું તું, 21वीं सदी में लड़कियों को कराटे सिखाओ और लड़कों को पराठे सिखाओ, तो स्विगी ઝોમેટોના બિલ થોડા ઓછા આવશે. આ લોકડાઉનમાં ઘણા પુરુષોને ખબર પડી કે ઘરમાં કેટલા કામ હોય. તો ભાઈઓને એમ જ લાગતું હતું કે આપણે જ પગાર લેવા માટે કામ કરીએ છીએ 8 કલાક, બરોબર. બાકી તો ઘરે કઈ કામ હોય નહીં. પછી ઘરે રોકાવે ને તો બધું કેટલાક લોકો છૂટાછેડા થઈ ગયા સેલિબ્રિટીઓના, આમિર ખાનના, બિલ ગેટ્સના, એવા બધાને. કારણ કે ઘરે ભેગા રહેતા જ નહીં હોય. એ 6 મહિના ભેગા જ્યાં ખબર પડી કે આપણું તો હાલે જ નથી, આપણે છૂટા થતા ભલે પૈસા દેવા પડે. કહેવાનો મતલબ એ છે કે બંને પક્ષે બહેનો ભાઈઓ બંને પોતપોતાની રીતે. અને હવે એક ઉંમર પછી તો બધા પોતપોતાની રીતે સેટ થઈ ગયા હોય, એકબીજાથી ટેવાઈ ગયા હોય. અચ્છા, મોબાઈલમાં આમ તમે જો આમ સ્ક્રીન રાખો તો બહુ સારો ફોટો નો, બહુ દૂર રાખો પછી બહુ આમ નજીક લઈ આવો તો બ્લર થઈ જાય. એમ ઘણાને પછી લગ્ન પછી બધું બ્લર થઈ ગયું, નજીક આવી. સગાઈ પહેલા જે લોકો ફોનના બેટરી ઉતરી જાય એટલી વાતો કરતા હોય ને, લગ્ન પછી એ જ નંબર ઉપરથી ફોન કાપી નાખે. તો ઘરના ફોનમાં હું વાત કરવાની, બરોબર. કારણ કે મળી ગયું. જે વસ્તુ મળી જાય ને એમાં બહુ મોહબ્બત રહેતી નથી. આ જીવનની વાસ્તવિકતા છે. તમે જોજો, મેં તો કેટલાય ઘરોમાં આવું જોયું છે, તમે જોયું છે. ઘરનો સારામાં સારો ડિનર સેટ હોય ને એમાં ઘરના લોકો કદી જમે જ નહીં, મહેમાન જ જમતા હોય, બરોબર. ઓબ્ઝર્વ કર્યું છે તમે, ફોટો હતો તો પાછું દેજો. ઘણા અલગ અલગ પ્રકારના ઘરમાં ગયો છું. એટલે એવું નથી કે એક ગામની જ વાત કરું છું, કે કુટુંબની, કે એક પરિવારની, કે એક જ્ઞાતિની જ વાત કરું છું, બરોબર. અરે ડિનર સેટ તો જવા દો, ઘણી વખત તો તૈયાર થવામાં આવું થાય. બહુ સારા શણગાર કરીને તો તૈયાર થઈને બેમાંથી એક પાત્ર બેઠું હોય તો બીજું એમ જ પૂછે કોક આવવાનું છે. કારણ કે એની અપેક્ષા તો હોય કે આપણા માટે કોક તૈયાર થવાનું છે, કે બહાર જવાનું હોય તૈયાર થવાનું હોય, કાં કોઈ મહેમાન આવવાના હોય તૈયાર થઈ બેસવાનું હોય. બાકી ઘરમાં તો આપણે તૈયાર હું કામ થાય. તો જવાની ટકાવી હોય તો રસ ટકાવવો પડશે સાહેબ, થોડાક શોખ ટકાવવા પડશે. એના વગર જવાની નહીં ટકે. રામકૃષ્ણ પરમહંસ છે ને, એને બંગાળના રસગુલ્લા બંગાળી જતા, કલકત્તામાં રહેતા, મીઠાઈઓ બધી બહુ ભાવે. મારી જેવા સંદેશ, રસગુલ્લા બધું ભાવથી ખાઈ. તો મીઠાઈઓ બહુ ભાવે. તો શારદામાં એના પત્ની કહેતા કે તમે તો કાલી માતાને સાક્ષાત વાત કરો છો, તમે બીજાને માથે હાથ મૂકી વિવેકાનંદે ભગવાન બતાવી દીધા. તમને હવે આ આટલો અધ્યાત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે, તમારે કપડાના ઠેકાણા નથી, મોઢાના ઠેકાણા નથી, ને ટૂંકમાં કંઈ પડી જ નથી, હલગારી બોલ્યા કે તમને આમાં હું જીવ જોઈતો છે સંદેશમાં રસગુલ્લામાં.
એટલે રામકૃષ્ણ દર વખતે જવાબ ન દે, પછી એક વાર એમ કીધું કે જો મારું તો ક્યારનું પૂરું થઈ ગયું છે સંસારમાં આવવાનું, કારણ કે જે સંસારમાં આવીને જાણવાનું હોય એ પરમ તત્વ મને તો સાક્ષાત થઈ ગયું, એટલે હવે આ દુનિયામાં મારે કંઈ કરવાનું રહ્યું નથી, મારે જીવીને કોઈ ફાયદો નથી, કારણ કે જીવન જ મારા માટે નકામું થઈ ગયું. જીવનની આગળ શું છે એ ચેપ્ટર તો ખુલી ગયું છે મારું. હવે તમને નેક્સ્ટ ડિગ્રી આ કેવું છે કે તમે નાનકડા ફ્લેટમાં રહેતા હો, આગળનો તમારો બંગલો તૈયાર થઈ ગયો હોય ફર્નિચર સહિત, પછી તમને ઓલો ફ્લેટ જૂનો હોય, તમારે ભલે એમાં 10 વર્ષ કાઢ્યા હોય, તમને એમ ઝટ ક્યારે છોડવું અને ક્યારે ઓલા બંગલામાં આપણે રહેવા જાય. તો કે માને જીવન સાથે કઈ લાગતું વળગતું નથી. પણ એ કે જેમ આપણે ઓલી ગાય ભાગી ન જાય એટલે ખૂટે બાંધીને રાખીએ, એમ હવે જે થોડી ઘણી આ સંસારનું મમત્વ અને માયા રહી છે, જેમ કે તમે જોતી એમ, તો એમ કે હું મારો આ આત્મા ઉડી ન જાય ને એટલા માટે એક જગ્યાએ એને રસમાં બાંધી રાખ્યો છે. એ રસ છે મીઠાઈ. તે દિવસે હું મીઠાઈ ખાતો બંધ થઈ જાઉં તેથી તમારે સમજી લેવાનું કે હવે આપણે આ પૃથ્વીનો ફેરો પૂરો છે, હવે મોક્ષ પૂરું થયું. બરાબર, મીઠાઈમાં મેં જીવ એટલે ટકાવીને રાખ્યો છે કે વેલો ઉડી ન જાય અહીંથી, ખીટી બાંધી લીધી મીઠાઈ. ડાયાબિટીસ થઈ ગયા હોય કોકને તો હું એમને નહીં કહું રામકૃષ્ણ પરમહંસની જેમ મીઠાઈમાં ખીટી બાંધી લેજો, પણ કોક ખીટી ગોંચો ટૂંકમાં બાંધવા માટે જીવન. એ ખીટી કાંઈ પણ હોય છે, પણ ગોતું એને કારણે જવાની ટકે છે, એને કારણે જવાની. અને હું જુવાન મિત્રો ને અહીં જુવાન કેવો બેઠા છે, એવું નથી બધા વૃદ્ધો જ બેઠા છે. તો જુવાન મિત્રો ને કહું અત્યારથી એવી ખીટી ગોઠજોગ છે, 50 વર્ષ પછી એ મજબૂત રીતે તમને જીવન સાથે બાંધી રાખે. લગ્ન જીવનમાં છે ને 2 પ્રકારના પ્રશ્નો ઊભા થાય, મેં જોયા છે. એક, મને ઘણી વખત ફોન આવે દેરાનો, જાતના ફોન આવે, દેરાણી જેઠાણી એકતા કપૂરની સિરિયલ જેવી બધી વાતો નીકળે, નણંદ, બરાબર. હું પછી એવું કહું કે હું બેન તમને ઓળખતો નથી, તમે મને આટલી ક્યાં બધી લાંબી લાંબી ક્યાં વાતો કરો? એટલે એ બેન એમ કે બીજું કોઈ ઘરમાં સાંભળતું નથી, તમે ફોન કાંઈ કોણ નહીં, એટલે મેં તમને બધું સંભળાય, મને હાશકારો જ કરે. કોકને મારે જે છલવાવું હતું છલવાય. તમારા ભાઈઓને કહું કે તમે આખી દુનિયાને બહુ સાંભળતા હશો, સોરી પ્લીઝ એક્સક્યુઝ મી કહીને બેઠા હશો, તો ઘરમાં થોડું સાંભળવાનું રાખો. બરાબર, આ મહત્વનું છે, જરૂરી છે. મોટા ભાગે પુરુષો શું થતું હોય, આખો દિવસના થાક લઈને આવ્યો હોય ને ઘરે, બહારની દુનિયામાં વધારે જીવતા હોય એની વાત કરું, એટલે એને એમ થાય કે હવે આપણો આ તો કોટા પૂરો થઈ ગયો, હવે નવા ટેન્શન લેવા નથી. પણ તમારે ખાલી સાંભળવાનું છે, ઉકેલવાનું નથી. એ તમારી ભેગા રહેતા હોય ખબર ન હોય કે તમારી કેપેસિટી કેટલી છે ને કેટલી નહીં. મોટું સમજી જાય કે આમાં શું કરવાનું છે. વધારે પુરુષને એમ તો માથું છું, મોભી છું, આમ છું, તેમ છું, આમ શબ્દ જ વાપરે મોભી. કઈ માણસ હું છું. મેં તો નજર આવે જોયું છે, આપણું મોટું મોટું સ્ટેજ હોય ને લગ્ન થતા હોય ચોરીમાં, પછી ઓલા રૂપિયા દેવાના હોય શુકનના વરકન્યા, મહિલાઓનો આમ વિભાગ હોય, પુરુષોનો આમ વિભાગ હોય. એમાં ઓલા ભાઈ માન્યો કે ખિસ્સામાંથી નોટો કાઢે, હવે તો ગુલાબી નોટો બંધ થઈ ગઈ, બાકી ગુલાબી નોટો આવતી 2000 તો મોટી મોટી નોટ કાઢે ને, ઓલા બે નામ હોય હોમ મિનિસ્ટર એમના, આમાં છેડે ઉભા હોય, બાજુમાં તો હોય નહીં. એ ત્યાંથી છે ને, એ માથું જે આવડું મોટું હોય ને, ખિસ્સામાં પાકીટ ભરીને આવેલું, એની આંખથી આમ કે કાંઈ નથી દેવાનું, અત્યારે નથી દેવાનું. એટલે ઓલાનું પાકીટ તરત ખિસ્સામાં જતું રહે. માથું ગમે એટલું મહાન હોય મહત્વ નથી, લોક કઈ બાજુ ફરે છે ને એ મહત્વ છે. તો આ બસ આમાં હસતા રહેવું આ એક ચારિત છે, બીજું કઈ ન થાય તો હસતા તો રહેવું જીવનમાં. એટલે ભાઈઓને મારી વિનંતી કે કૃષ્ણ પાસેથી એટલું શીખવું કે સુદર્શન રાખવું ખરું, પણ એ દુનિયાને દેખાડવા માટે હોય, ઘરમાં ફેરવવા માટે ન હોય. જશોદાને કે રૂકમણીને કે સત્યભામાને કે રાધાને કોઈ સુદર્શનની બીક કૃષ્ણએ નથી બતાવી, ખાટડિયામાં બાંધી દીધા, માખણ ચોર કીધા તોય નથી બતાવી. આપણે શું કરીએ છીએ, બાંસુરીનો સ્ટોક બહારની દુનિયામાં પૂરો થઈ જાય ને એટલે ઘરની દુનિયામાં પછી સુદર્શન ફેરવવા માટે કે ભાઈ સારી રીતે જીવવા માટે આ જરૂરી છે. બહેનોને મારે થોડુંક કહેવાનું છે, એવું નથી ભાઈઓને બરોબર. અમારે જો એનો ઉદાહરણ આપી દઉં તો હસબન્ડ વાઈફ જતા હતા સરસ રીતે તૈયાર થઈને રિસેપ્શનમાં પહોંચતા, એમાં જરાક વચ્ચે પણ નતો મુંબઈમાં આરે કોલોની વાળો રોડ આવે એકદમ ધાર્યો, તો રોડ આવ્યો વચ્ચે.
હવે પંચર પડ્યું એટલે વાઈફે તરત સવાલો શરૂ કર્યો, કેમ પંચર તમને દેખાડું નહીં? ખીલી હતી, કાચ હતો, પથરો હતો, ટાયર ચડાઈ ગયું છે, ટ્યુબ ફાટી ગઈ છે, આપણી પાસે બીજું ટાયર છે, તમે એકલા હાથે ચેક બુકિંગ બદલાવી શકશો, આપણે બહાર ઊભી રહીશ તો મેકઅપ ઉતરી જશે, આપણે જ્યાં જવાનું છે જમવાનું પૂરું થઈ જશે, કેટલી વાર લાગશે? ત્યાં તો શિરીષભાઈ જેવા પરગજુ માણસ નીકળ્યા, એને એમ જોયું કે કપલ યંગ ઊભું છે, ગાડીમાં ટાયરનું પંચર તો દેખાય, અને હું કહું ભાઈ કંઈક મહેનત કરવાનો પ્રયત્ન કરે છે, ઊભા ગયા. હું કીધું લાવો કે તમને હેલ્પ કરું? એટલે હસબન્ડ કે મારે વાઈફ હારે થોડી વાર ગપ્પા મારો તો ટાયર બદલાવી નાખે. આ 5 મિનિટનો ટોટલ મામલો છે, પણ એને એટલા સવાલ મને પૂછ્યા છે કે એને જવાબ દેવા બીજી 25 મિનિટ થાય. એટલે હું આ ટાયર બદલાવા ફોકસ નથી કરી શકતો એકલા હાથે. એટલે તમે એને એંગેજ રાખો તો હું જરાક ટાયર બદલાવી. એટલે મારે બહેનો નહીં કહેવાનું કે આપણે ઘરની અંદર એસી થી માંડીને કાર પડી હોય તો એના માટે કોક દોડાદોડી કરે જ છે. પછી બહુ જાજા સવાલ પૂછી જઈ દોડાદોડી ન કરી શકે એવા ન રહેવા દેતા. બરોબર? બે પક્ષ છે. હવે તો દુનિયા બદલાઈ ગઈ છે, તો બદલાવનો માણસ છું. મેં તમને હમણાં જ કીધું કે નવી પેઢી બગડતી નથી, બદલાય છે. હવે તો ઊંધું થાય, બહેનોય કમાતા હોય, વધારે કમાતા હોય, સારી રીતે ધંધો ચલાવતા હોય, તમને સરસ ઉદાહરણ આજના જમાનાને તમને કામ લાગે જીવન. આપણે એવું માનીએ છીએ કે ઘરમાં કોઈ કંઈ, ઘણા પુરુષો એવું માનતા હોય ઘરમાં કોઈ કંઈ ખબર ન પડે. યુગ એવો બદલાનો, સીસીડી વાળા કાફે કોફી ડે વાળા સિદ્ધાર્થભાઈ જે હતા, એક્સપાન્શન કરવા ગયા માથે દેવું થઈ ગયું. બાકી સીસીડી નો જમાનો હતો, સ્ટારબક્સ કરતા મોટી બ્રાન્ડ થઈ ગઈ હતી ભારત. કેટલાક લોકોની તો સગાઈ ત્યાં થઈ ગઈ છે, જોજો પેલી મીટિંગ ત્યાં થઈ ગઈ છે. તો એ સીસીડીમાં એ ભાઈ પૈસા ગુમાવ્યા અને માથે દેવું થઈ ગયું, મગજ ચક્રાવે છે. સંવેદનશીલ ને સારો માણસ હોય ને એને જ આવા વિચાર આવે. નફટ માણસ હોય તો એમ કે તો હિન્દુ ધર્મમાં પુનર્જન્મ એટલે જ છે, આ જન્મમાં નહીં દઈએ તો આવતા જન્મમાં દઈ દેશું, હું આટલી બધી માથે કરવા. પણ સંવેદનશીલ માણસ હતો, બિચારા ગુજરી ગયા, આપઘાત કરી. પછી એમની કંપની એમના વાઈફે સંભાળી, કારણ કે પેપરસનના નામના હતા. એમના વાઈફ કોફીના ધંધામાં કે આ કંપનીમાં નહોતા. વાઈફે 3 વર્ષની અંદર એ કંપનીમાં કટિંગ કર્યું. એ ક્યાંથી વધારે? તો કે ભાઈ બહુ વધારે આઉટલેટ ખોલી નાખ્યા છે, એની ઓવરહેડ કોસ્ટ વધી જાય છે મૂળ આવક કરતા, તો કટ કરી દે, ધંધા કટ કર્યો. તમે જુઓ પહેલા જેટલા સીસીડીના આઉટલેટ હવે તમને નહીં દેખાય, કટ કરવામાં આવ્યો. કોસ્ટ કટિંગ કરો, મિલકતો વેચો, પૈસા ઊભા કરો, પગાર સ્ટાફનો એટલો લાવ દેવો પડે, એ બધું કરો. જે છે એને વ્યવસ્થિત રીતે સંભાળો. ત્યાં નવી એટલે બિસ્કીટ ને એવી બધી 5 નવી વસ્તુ એડ કરો. ખાલી કોફી પીને માણસ જાય ને બદલે 5 વસ્તુ ખરીદીને જાય. આખું મોડલ ચેન્જ કર્યું અને કંપની ટકી ગઈ, પ્રોફિટેબલ થઈ. આનો અર્થ એ થયો કે ભાઈ જે આપઘાત કર્યો એનું સોલ્યુશન કોઈ કન્સલ્ટન્ટ પાસે, કોઈ એડવોકેટ પાસે નહીં, એના ઘરમાં બાજુમાં જ ઓશીકું શેર કરનારી વ્યક્તિ પાસે હતું, પણ એને કોઈ દી ખુલીને હૈયું હળવું કર્યું. એ તો ઘરમાંથી એનો ઉકેલ ન થાય. જેનો અનુભવ નહોતો એ સંભાળીને જો એ બેને કરી દીધું આટલું, તો ખરેખર પતિ ભેગો હતો તો કેટલું કરી શકે? કારણ કે પતિને તો અનુભવ એ. આમ પતિ કે પત્ની મહત્વનું નથી, મહત્વનું એ છે કે હૈયું હળવું કરતા રહેશો ને તો જોવા રહેશો. બધો ભાર અહીં લઈને ફેરા રાખશો તો વહેલા ઘરડા થઈ જશો. આના માટે અંગ્રેજીમાં શબ્દ છે વેન્ટિલેશન. આપણે કે ઘરમાં હવા ઉજાસ વાળું ઘર જોઈએ, વેન્ટિલેશન જોઈએ. એક પવન બહાર જાય, ચીમની બીમની રાખે લોકો ઘરમાં, પગાર થાય તો ધુમાડો ઘરમાં ન આવે. આ વેન્ટિલેશન છે ને મગજને પણ જરૂરી છે. મોટા થઈ ગયા પછી આપણી કરુણતા શું થાય ખબર છે? એક ઉંમર પછી આપણને કોકની સામે રડી ન શકીએ, કોકની સામે આપણી ભૂલ થઈ એવું બોલાય નહીં, મને ખબર નથી એમ કહેવાય નહીં. કોક એમ કીધે 60 વર્ષના થયા તમને ખબર નથી પડતી, આવડતું નથી. એને કારણે ધીરે ધીરે છે ને આપણી બારીઓ બંધ થવા, આપણે દરવાજા બારી બંધ કરવા કે ભાઈ આ મારી તકલીફ છે પણ હવે બોલાય તો નહીં, મારો ચહેરો હવે કરંતી વાળો દેખાય છે પણ હવે બહાર કેમ જાઉં? મને એટલા માટે બહાર ન જાય. ઘણાને કોઈ બાથરૂમની તકલીફ હોય, ઘરમાં જ બેઠા. ધીરે ધીરે મેં ઉંમરની આ તકલીફો જોઈ શકું નજીકથી. આત્મવિશ્વાસ ગુમાવવા, બોલો કયો, કોઈ સાંભળવા વાળું ન મળે તો સોશિયલ નેટવર્ક એના માટે જ બન્યું છે. પ્રોફાઇલ બનાવીને કહી દો, સ્ટેટસ મૂકીને કહી દો, પણ કયો
કહેશો ને તો અંદરથી હળવા થશો. તમને ખબર પડશે કે તમે એક નથી. તમારી બાજુમાં બેઠા છે એને કંઈક તકલીફ છે, તમારી પાછળ બેઠા છે એને કંઈક તકલીફ છે, તમારી આગળ બેઠા છે એને કંઈક તકલીફ છે, તમે જેને તકલીફ વગરના માનો છો એને કંઈક તકલીફ છે. બરાબર? આપણે જેને આ ફિલ્મ સ્ટારો બધા ફિટ બોડી વાળા એવા માનીએ છીએ, એ તકલીફમાં મુકાય છે, એ હોસ્પિટલમાં જાય છે, એ બીમાર પડે છે, માંદા પડે છે, એને ગ્લુકોઝના બાટલા ચડાવવા પડે છે. બરાબર? તો આપણે ઇમેજ એવી બતાવે છે કે હું તો ફિટ છું. ફિટ હોવાની ઇમેજ હોવી અને એકચ્યુઅલ ફિટ હોવું જુદી વાત છે. બોલો કયો વેન્ટિલેશન આપો. મેં તમને કીધું ને કે 3 એજ હોય. ફિઝિકલ એજમાં મેં કીધું હું કહીશ આગળ શું હશે. જો એક ફિઝિકલ એજ હોય, કેલેન્ડર એજ એટલે કહું છું, જે ઉંમર તમે જન્મો એટલે ટક ટક કાઉન્ટડાઉન ચાલુ થઈ જાય, તમે એ ઉંમરના થઈ જાઓ. બીજી એક ઉંમર હોય ને એ તમારી બાયોલોજીકલ એજ હોય. તમે જે ઉંમરના હો ને ઉંમરના દેખાવ નહીં. ઘણાને ભગવાને જીન્સ જ એવા આપ્યા હોય, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ એક તમારે આમ ઘણા ઉદાહરણ છે આપણી આસપાસ હોય, પણ આમ બધાને જાણીતું એવું એક ઉદાહરણ આપું. રેખા, બરાબર, હિરોઈન રેખા છે. એ રાકેશ રોશનની હિરોઈન થતી, એની રિતિક રોશનની માં બનીને આવી હતી, બરાબર. પણ હવે તો રિતિક ઘણો દેખાવા માંડ્યો, પણ રેખા ઘડી નથી દેખાતી. કેવી રીતે દેખાય છે? એના ડોક્ટર સારા હશે, સર્જરી સારી કરી હશે, કે મેકઅપ વ્યક્તિ સરસ કરતી હશે, કે ભગવાન આવી ગિફ્ટ આપી હશે. ઘણાને ભગવાન આવી ગિફ્ટ આપે છે, મેં નજરે જોયું છે કે ઉંમર એની દેખાય નહીં. આથી બાયોલોજીકલી છે. ભગવાને રત્ન જેવી કરી હોય કે ઉંમર વધેલી દેખાય. અનિલ કપૂર નથી, બરોબર? તમે જેટલી વાર જુઓ તમને એમ જ લાગે. એને હમણાં એનિમલ પિક્ચરમાં હું એક ઇન્ટરવ્યુ જોતો હતો, એને ઘરડા દેખાવાનો મેકઅપ કરવો પડ્યો. હવે તમારો રણવીર કપૂરના બાપનો રંગ છે, એટલે તમારે જરાક ફિટ બહુ નથી દેખાવાનું, થોડાક ઢીલા ઢપ દેખાવાનું છે, બરોબર? કારણ કે રણવીર કપૂર જેટલો ફિટ તો અનિલ કપૂર છે, 64 વર્ષની ઉંમર. આ બાયોલોજીકલી. આપણને જેમાં રસ છે, જેની વાત મારે તમને શેર કરવી છે, એ છે સાયકોલોજીકલ એજ, મનની ઉંમર. ઓશો 38ની દાઢી સફેદ હોય, પણ એના વિચારો એટલા બધા આધુનિક ને આગળ પડતા હતા કે ત્યારેના વિચારો એ જમાનામાં 70s રેકોર્ડ થયેલા ઓડિયો અત્યારે ફરે છે. તમે ઇન્સ્ટાગ્રામ ખોલો, કારણ કે એમની સાયકોલોજીકલ એજ એડવાન્સ હતી. નરસિંહરાવનો ફોટો તમે જુઓ, આપણે વડાપ્રધાન હતા, પીવી નરસિંહરાવ, અમે કોલેજમાં હતા ત્યારે વડાપ્રધાન થયા હતા. એમનો ફોટો જુઓ તો ફોટો તો બિલકુલ જોવો ન ગમે એવો છે, કારણ કે 80 વર્ષે વડાપ્રધાન થયા હતા. તો ચૂંટણીમાં રિટાયર થઈ ગયા હતા, રાજીવ ગાંધી ગુજરી ગયા હતા, વડાપ્રધાન બનાવી દીધું. તો નીચું કદ, બહુ કે એવો રૂપાળો ચહેરો નહીં, કડકલીઓ ચામડી ઉપર. હવે તમને એમ જુવાની આવડે એમ જોઈને થાય કે આના કરતા કંઈક ફ્રેશ, જવાન, એકદમ તરોતાજા, હેન્ડસમ દેખાતો કો 25-26 વર્ષનો પ્રાઇમ મિનિસ્ટર હોય, કેવો દેશમાં ક્રાંતિ કરનાર. જેને વેપાર કર્યો હશે, તો જૈન મિત્રો બધા બેઠા છે, એટલે વેપારમાં તો આગળ હોય જ. એને ખબર હશે કે આ દેશમાં સૌથી વધારે કોઈ વેપારમાં ક્રાંતિ કરી હોય તો નરસિંહરાવની સરકારે કરી. રાતોરાત ઇકોનોમિક લિબરલાઇઝેશન કર્યું ને ખુલ્લી મૂકી દીધું. આજે જે આપણે મોબાઈલ ફોન વાપરીએ છીએ, કાર બધી જાત જાતની વાપરીએ છીએ, કે આ બધી બ્રાન્ડ આવી બધી મુંબઈમાં આવી ઠલવાય છે, ચકચકિત બધા શોરૂમ થઈ ગયા, મોલ થઈ ગયા, એનો પાયો એક ઘણા માણસે નાખેલો. એને કઈ એમટીવીમાં કે સ્ટાર સ્પોર્ટ્સમાં રસ નહોતો, પણ તમને મને એમટીવી સ્ટાર સ્પોર્ટ્સ જોવા મળ્યું એને કારણે. બાકી એક યુગ તો એવો છે, અહીં બેઠેલા વડીલોને ખબર હશે કે વેસ્પા સ્કૂટર બુક કરાવો 3 વર્ષ આવે. કારમાં મોડલ જ ન આવતા, એક જ એમ્બેસેડર હોય, એક ફિયાટ હોય, પછી એક મારુતિ ફ્રન્ટી એરિયામાં તો લોકો આમ બિચારા ભીના થઈ ગયા. ઓહો, જરા રૂપાલી ગાડી આવી ગયો ભારત. આજે ફ્રન્ટી તો બંધ કરી દીધી કંપની, એટલી બધા મોડલ છે. આ સાયકોલોજી છે. રણધીર કપૂરે એક વખત એક ઇન્ટરવ્યુમાં એમ કહેલું કે કરિશ્મા કપૂરના લગ્ન હતા ને ત્યારે એમ થયું કે રાજ કપૂરની હારે કામ કર્યું, એને ઇન્વિટેશન દેવું જ જોઈએ. એને દિલીપ કુમાર જીવતા હતા, દેવાનંદ જીવતા હતા, રાજ કપૂર તો ગુજરી ગયા. એટલે અમે 3 ભાઈઓ, હું ઋષિ ને ચિંટુ, આપણે ચિંપુ એટલે રાજીવ કપૂર, એટલે દિલીપ કુમારને ઇન્વિટેશન દેવાય. દિલીપ કુમારે સાયરામાં બોલાવ્યું કે બેગમ દેખો રાજ કે બચ્ચે આए, ઉસ નાસ્તા વાસ્તા ખिलाવી એમ કરી બધું કરીશું. અને પછી એમ કે હમ જબ રાજ કપૂર કે સાથ કોલેજ में पढ़ते थे ભેગા પેશાવર, એમ કરીને કોલેજથી શરૂ કરી કથા. નાસ્તો વાસ્તો પૂરો થઈ ગયો, કંકોત્રી તો હતી જ, કંકોત્રી બદલે કથા ચાલુ થઈ.
પછી 2 કલાકથી રણધીર કપૂર ઋષિ કપૂરને કહે કે હજી તો 1956 આવી, હજી તો ઘણું બાકી છે, હજી તો 1956 પછી હજી તો આ તો ઘણું જીવ્યા હતા. રાજકોટ કઈ એમ તો કઈ 80 લગી જીવ્યા હતા. તો એ કે આ 56 ના તો હાથ પડશે કે કામને આ ગતિએ જાય છે. એટલે માંડ બધા ઊભા થઈને જેમ તેમ કરીને બાના કાઢીને કે હવે હજી ઘણી જગ્યાએ જવું છે ને આમ તેમ ભાગ્યા ત્યાંથી. એ દિલીપકુમાર કે પછી આપણે સાંભળવા આવશું આમ તેમ. હવે આ 56 લગીની યાદો તો આપણે બહુ તાજી કરી. બધા નાના હોય કે હોય જ નહીં અમુક તો એ કંઈક બાકીની યાદો આપણે પછી એમ કરીને 56 માં અટકાવી દીધા. પછી કે દિલીપકુમારને કંકોત્રી આપી તો દેવાનંદને તો આપવી જ જોઈએ ને ઘંટી, તો બધા એક જ ટાઈમ ના કરે. એટલે થાકી તો બહુ ગયા હતા ઓલી 2 કલાક બેસીને ખાઈ પીને, પણ તો એ કે દેવાનંદને આપતા. એટલે કે આપણે દેવાનંદને કંકોત્રી આપી. દેવાનંદ હતી સામે જોતા જોતા પરફ્યુમ છાંટતા ગોકુલ સરાય. ઓય કે કરિશ્માના લગ્ન છે. કરિશ્માને હું માનતો હતો કે હમણાં હું નવું પિક્ચર કંઈક રોજ કરું તો કરિશ્માને મળવા આવું કે એને હિરોઈન તરીકે રોલ કરવો હોય. ત્યાંથી જ શરૂ થઈ વાત. જૂની કઈ વાત જ નહીં. પહેલાના જમાનામાં આમ તેમ આ તે તો સરસ કે ક્યારે છે શું છે બધું પૂછ્યું, કોંગ્રેચ્યુલેશન આપ્યા. પછી કે મારે ડબિંગ માટે જવાનું છે, તમારા લોકોને વાંધો ન હોય તો તમે બેસો, ખાઓ પીવો, મજા કરો, ઘર તમારું જ છે, પણ મારે તો કામ છે, હું નીકળું. આ વાત કહેતી વખતે એણે પણ જે કહ્યું એ હું તમને કહું છું કે દેવાનંદ એવરગ્રીન કહેવાતા હતા, એના કરતા ખરેખર દિલીપ કુમાર લાંબુ જ જીવ્યા. દેવાનંદ 88 વર્ષે ગુજરી ગયા, દિલીપ કુમાર 98 એ ગુજરી ગયા. પણ દેવાનંદ એવરગ્રીન એટલે નહોતા કહેવાતા ચામડી બહુ તેજસ્વી છે. દેવાનંદ એવરગ્રીન એટલે કહેવાતા હતા કે એ ફાસ્ટ ગિયરમાં જીવતા હતા. એને એકની એક વાતો ઘૂંટીને કર્યા કરવામાં રસ નહોતો. તમે કંકોત્રી આપવા આવ્યા છો, મારે જોઈ લેવાનું હોય. આમે 90% લોકો કંકોત્રીમાં ક્યાં જમવાનું, કેટલા વાગે જમવાનું, બરોબર એટલું જ ચેક કરતા હોય છે. ચાંદલો આપવો ન આપવો લખ્યું છે કે એ નીચે જીની આંખે વાંચી લેતા હોય છે કે બ્લેસિંગ્સ ઓનલી લખ્યું હોય તો કઈ લઈને જ જવાનું, બરોબર. બાકી વરકન્યાના નામ સુદ્ધા વાંચતા નથી હોતા. તો મેં બી મોટી કંકોત્રી લખો ને એ આમાં પાના ફેરવીને આટલું જ ગોતશે, અર્જુનની આંખ વાળી પક્ષીની આંખની જેમ, બરોબર. તો કામથી કામ રાખો. પંચાયત કરવી ગમે, સિરિયલોમાં જો 1300 હપ્તા લગી લોકો પંચાયત સહજ કરે છે. હમણાં અંદર વાત કરતા હતા કે ભાઈ કાર્યક્રમ કેટલો રાખો. મેં કીધું આ કોવિડ પછી જે ઓટીટી યુગ આવ્યો ને એમાં માણસો 1.5 મિનિટનું રીલ આવે ને એ મોટું લાગે છે. ઓહો આ તો 1.5 મિનિટ છે. ઘણા તમે 5 મિનિટના વિડીયો મોકલો એટલે આમ જોયો 5 મિનિટનો વિડીયો છે, પછી જોશું બીજે ખબર પડે. પોતે ન જોયો આખો કારણ કે લાંબો હોય. લોકોનું ટોલરન્સ લેવલ ઓછું થઈ ગયું છે, ધીરજ ઓછી થઈ ગઈ છે. પોતાના મોબાઈલ હાથે ત્રાટક કરતા હોય એમ જોવે કે આ ચકરનું કેમ ભરે છે, ખોટા કેમ ડાઉનલોડ થાય. તો એ વસ્તુ આવી ગઈ. કુટુંબના સિનિયર મેમ્બર જે છે એ મોંઘો મોબાઈલ લઈ આવે. પછી કુટુંબનો જુનિયર જે મેમ્બર હોય ને, છોકરા છોકરી જે કંઈ કપૂરિયા હોય, તો બધો એની પાસે તમારે જવું પડે. આમાં કંઈક ફોટો આવી ગયો કાઢી દેતો, આ કંઈક મ્યુઝિક વાગતું બંધ કરવું છે કેમ થાય, આમાં કેવું બટન દબાવવાનું, આ કેમ કરવાનું. તમે જોજો 5 વર્ષના 3 વર્ષના 4 વર્ષના 6 વર્ષના ટાબરિયાઓ આપણો વિડીયો ઉતારી લે, એટલા બધા હોશિયાર હોય એને આવડી જાય. કારણ કે ઉપરવાળાની નવી ચીપ લઈને આવ્યા છે. જે મોબાઈલમાં અપડેટ થાય એનામાં અપડેટ થાય ને. મોબાઈલમાં ઇન્ટિગ્રેટેડ કેમેરા આવ્યો તો ઓલામાં ઇન્ટિગ્રેટેડ મગજમાં નવી ચીપ આવી હોય ને. તો એક બારે જવાનીમાં રહેવાનું સિમ્પલ વાત એ કરવાની છે મિત્રો કે જવાન રહેવું હોય ને તો જવાનીઓની સાથે બેઠક ઉઠક રાખવી. બહુ ઓટલા ભાંગવા બેસવું નહીં. હવે ઓટલા કોઈ નથી ભાંગતું, વોટ્સઅપ ભાંગે ભેગા થઈને, બરાબર. જવાનીઓની સાથે એટલે શું તમને નવી અને તાજી વાતો જાણો. આના ગીત આપણને ગમતા નથી એમ કહીને આમ ગમતા નથી કહેવાથી કે ગીત ફરીને જ જવાના ને એ ફરીને જ જવાના. જે છે એ જ વાસ્તવિકતા રહેવાની છે. એને કરતા આપણે ઉલટાના એ ગીત વખત વાગતો હોય 5 મિનિટ બેસીએ માં નહીં મળશે. ધીરુબેન પટેલ નામના એક આપણી ભાષાના લેખિકા ગયા વર્ષે 97 વર્ષે ગુજરી ગયા. ધીરુબેને એક અનુભવ લખ્યો તો અમદાવાદ મુંબઈમાં હતા સાંતા પછી અમદાવાદ રહ્યા. મારા ઘરની બાજુમાં જ મોટો બધો પ્લોટ, ત્યાં દાંડિયા રાસ ને ગરબાના આયોજન થાય. તમારા કુટુંબ જેટલા બિલ્ડિંગના ડોસા ડગરી એવો જ શબ્દ વાપરે ને, ડોસા ડોસી જેટલા હોય એ ડોસા ડોસી બધાય સામૂહિક કકળાટ કરે કે આ તો જો બધાય નાચે, આ બધા આવા ગીત ગાય, આખી હાથ માથે લે છે, આવા ગીત છે. આપણા જમાનામાં તો કેવા ગરબા હતા, નામ હતા તેમ હતા.
ધીરુબેન કે કામ આને કકડાટ સાંભળવાનો, કા બાલ્કની બેસીને ઓલો ઘોંઘાટ થઈ સાંભળવાનો. 80 વર્ષની ઉંમર, 80-85 ના કંઈક હતા. અને ઊંઘ તો આવે નહીં, આટલો બધો સાઉન્ડ આવતો હોય. એટલે કે 2 દિન હતી મેં બિલ્ડિંગનો કકડાટ સાંભળ્યો. પછી મને એમ થયું કે એના કરતાં તો આજે કેવા ગીત વાગે છે જોયો. એટલે કે એક દી હું ગરબામાં ગઈ તો પાસ લેવાનો હતો ને પાસના કાઉન્ટર ઉપર ગઈ. તો એમ કીધું કે તમે કોકને તેડવા આવ્યા છો? તો કે ના, હું તો જોવા આવી છું. તો મારી ઉંમર જોઈને જ ઓલા મને એમને જવા દે. એટલે પહેલો ફાયદો તો ઉંમર નહીં છે, મફત એમથી મળે. મારા 200-500 રૂપિયા બે છે. પછી હું અંદર કંઈક જોતી હતી તો કોઈ છોકરી રમતા રમતા મારી પાસે આવી કે બા તમારે કોનું કામ છે? કે મારે કોઈનું કામ નથી, હું તો ખાલી જોઉં છું. કે બા આમ તો ધક્કા લાગી જાય તમને, આમ વચ્ચે આવતા નહીં ખબર, અમે રમીએ એની વચ્ચે ધક્કો મારા. એટલે છોકરી મને બાવડું પકડી વચ્ચે ઊભી રાખી. એટલે મારી ફરતા બધા ઘરમાં તો વળી કોઈ કેમેરા વાળો આવીને શૂટ કરવા માંડ્યા. બરોબર, એટલે ઓલો સ્ક્રીનમાં દેખાણો કે કોઈ માજી આવ્યા છે ને ફરતા ઘરમાં આવે છે. એટલે એનાઉન્સરે જાહેરાત કરી સૌથી મોટી ઉંમરની વ્યક્તિ પણ આપણી વચ્ચે ઘરમાં રસ લઈને હાજર છે. બરોબર, એટલે કે અડધી કલાક પછી તો મને બેસાડવા માટે ખુરશી આવી ગ્રાઉન્ડની વચ્ચે કે તમે બેસીને જુઓ, ઉભા થાકી જશો. પછી કે બ્રેક આવ્યો તો ઢોકળાની એક મફત પ્લેટ આવી, પાણીની બોટલ આવી. અને છેલ્લે તો મારા હાથે લાડીની જાહેરાત થઈ કે હવે આ બેન જે આવ્યા છે, તમારું નામ શું બેન? તો કે ધીરુબેન. નામે ખબર નથી તો કે ભાઈ આપણી વચ્ચે આજે આવડા મોટા ધીરુબેન એમ કે આટલી મોટી ઉંમરે આ ગરબા જોવા માટે આવ્યા છે, તો આ ઇનામ પ્રિન્સ પ્રિન્સેસનું એના હાથે અપાશે. ધીરુબેને આ લખીને એવું લખ્યું છે કે ગરબા મને બહુ બેમાની કર, અમે જે ગાતા અમારી પેઢીના ગરબા જુદા હતા. આ મને કે અડધા શબ્દો તો સમજાણાય નહીં અને અડધું કંઈ ખબર પડી નહીં શું આ બધા નાચે છે, સ્ટેપે સમજાણા નહીં. પણ કે મજા આવી, કારણ કે આ બધાએ આપણને આપણી ઉંમર જોતા માન બહુ આવ્યું. ટિકિટનો ખર્ચો ન કરવો પડે અને ખાવા પીવાય મળે, સ્ટેજ ઉપર છેલ્લે બેસવા મળ્યું અને આપણે તો ફોટોય પડ્યા, સન્માન નહીં. તો એક ધોળાવાળાના ફાયદા છે, નુકસાન નથી. કે ધોળાવાળાનું સન્માન બહુ પડે, લોકો આદર આપે, પ્રેમથી ખુરશી આપે, બાકી બધા રમતા હોય ત્યારે. તો ધીરુબેન આવી સરસ વાત કરીને પછી જે છેલ્લો પેરેગ્રાફ લેખમાં લખ્યો છે એ બહુ કામનો છે તમારા બરાબર. એમ લખ્યું કે એમ તો આપણે નાના હતા ને ત્યારે આપણે જે હેરસ્ટાઈલ કરતા ને એ આપણા બાપા બહુ ગમતી નહીં. ત્યારે જમાનો જુદો હતો તોય ગમતી નહીં. એ જમાના બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચરની અંદર જોવા જવાની વાત કરો તો અડધા લોકો એમ કહેતા કે આ તો સિનેમા જોઈને બગડી ગયા. હવે કે આપણે આપણી જિંદગી છે, તમે આવા છો તેવા છો. આ માથાકૂટ એકધારી કર્યા કરવાને બદલે સમય તો કોકને બદલાવવાનો છે. કારણ કે સમયને આવતીકાલની કુપળમાં રસ છે, ગઈકાલના પાનખરમાં રસ નથી. એમ માનીને આપણે જલસા કરીએ ને જલસા કરાવીએ ત્યાં લગી જીવન છે એ આનંદ જ છે. જલસા કરીએ ને જલસા કરાવીએ, ખાલી કરીએ નહીં કરાવીએ. હું ઘણી વાર આ જોતો હોઉં છું. મેં તો એક પુસ્તક લખ્યું મારા લેખોનું 25 વર્ષના નિચોડ જેવું જય હતો. એના છેલ્લા પાને લખ્યું જ છે કે સુખની બે ચાવી છે, ખડખડાટ અને ઘસઘસાટ. ઘસઘસાટ નિંદર આવે ને ખડખડાટ હસી ગયો જીવનમાં, એટલે સુખ જ છે. હમણાં વેલેન્ટાઇન્સ ડે આવશે, ઘણી બધી માર્કેટિંગ થશે, કેન્ડલ લાઇટ ડિનર ને ઓલા હાર્ટ શેપના ફુગા અને ચોકલેટ, કંપનીઓને પોતાનો માલ વેચવો એટલે જાત જાતના નુસ્ખા અજમાવશે. આપણે એવું માની લીધું છે કે કોઈ યંગ છોકરો યંગ છોકરી કોઈ સરસ મજાની રેસ્ટોરન્ટમાં બેસી અને ડાન્સ કરતા હોય કે ફુગા ફોવા હાર્ટ શેપના હોય કે આવા દિલવાળા ચિત્રો હોય, ચોકલેટ હોય, એને જ વેલેન્ટાઇન કહેવાય. પણ આજ મુંબઈના ટ્રાફિકવાળા રસ્તા ઉપર કોઈ ઘરડા દાદા દાદી છે, એકબીજાના ટેકે ટેકે એકબીજાનું ધ્યાન રાખતા રાખતા ઝેબ્રા ક્રોસિંગ આમાં હાથ કરતા કરતા પોતે ઘરડા જ હોય, પણ તોય પાછું આમ જરાક કે આ મારી હારે હારે છે એને ખબર નથી પડતી, મને તો બહુ પડે છે. વાઈફને એમ થતું હોય, હસબન્ડને એમ જ થતું. વાઈફ એમ માનતા હોય કે આને કંઈ કાઢવા જેવા તો છે નહીં, પણ હું ભેગી છું ને એટલે આ સલામત રીતે પાછા આવશે. હસબન્ડને એમ થતું હોય કે મારે તો પગ હાલે છે, આને તો હાલતા જ નથી, એટલે હું હાથ નહીં પકડતા પહોંચશે કેવી. બરોબર, એમ કરતા કરતા બે જણા જે ઝેબ્રા ક્રોસિંગ પાસ કરતા હોય ને એ પણ રોમેન્ટિક સીન જ છે. ભલે એમાં ચોકલેટ નો હોય, ફુગા નો હોય, ડિનર નો હોય, ડાન્સ નો હોય, રોમાન્સ તો છે. એકબીજાનું ધ્યાન રાખવાની ભાવના તો છે જ, લાગણી તો છે જ. એક નોટબુક નામની નવલકથા હતી, એના ઉપરથી એક પિક્ચર બન્યું, સરસ પિક્ચર હતું. એમાં
બચપણથી બે જણા પ્રેમમાં છે, ભેગા ભણ્યા છે, સ્કૂલમાં, હાઈસ્કૂલમાં, કોલેજમાં, અંતે પરણી ગયા, એને છોકરાઓ થયા. છોકરાઓ બધા બહાર નોકરીને કારણે જતા રહ્યા, હસબન્ડ એકલા રહી ગયા. પછી દીકરી હતી, એટલે દીકરી તો પાછી કઈ જીવવા આવી ન શકે, સાથે ગઈ પરણીને. પછી મોટી ઉંમરે વાઈફ બીમાર પડ્યા અને એને અલ્ઝાઇમરના એટેક આવ્યા, કોમામાં જતા રહ્યા. યાદશક્તિ જતી રહી, કોમા એટલે વેજીટેબલની જેમ સુતા હોય હોસ્પિટલ. તો એમાં સીન એવો સરસ હતો કે પેલો હસબન્ડ છે ને એ સરસ મજાના ફૂલોના ગુચ્છા લઈ અને રોજ સવારે આવે, વાઈફની ખબર રાખે કે હોસ્પિટલે આવે. એ પોતે માંડ પગથિયા ચડી શકે, કારણ કે એ 90 વર્ષનો થવા આવ્યો હતો. તો એ બેસે, ફૂલો ગોઠવે જાય નવા તાજા, પછી છાપું લઈ આવ્યો હોય, છાપામાંથી એને સમાચાર વાંચી દે, સાંજ સુધી અહીંયા બેસે, પછી પાછો જાય. એક દિવસ એને નર્સ એમ કહે છે કે દાદા તમારે હવે ધ્યાન રાખવાનું તમારું, આને કાંઈ ખબર નથી પડતી, આ પેશન્ટ કોમામાં છે, એને તમે છાપા વાંચો, ફૂલ ગોઠવો, કાંઈ સમજાતું નથી, તમે આવો ન આવો કાંઈ ફરક નથી પડતો, એને ખબર જ નથી કે કોણ છે. એટલે તમે ધ્યાન રાખો કે તમે માંદા પડશો, તમે પડી જશો તો હાલતા ભાંગશે. એટલે પેલો માણસ એમ જવાબ આપે છે. પહેલાં તો આખું બધું આપણને બતાવ્યું છે કે કેટલા બધા જીવનના તબક્કા એને ભેગા કરી દેતા બે જણાએ. એમ કહે છે કે એને કંઈ ખબર નથી પડતી, પણ મને તો ખબર પડે છે કે કાંઈ કોણ શું છે. જ્યાં સુધી મને ખબર પડે છે ત્યાં લગી હું તો પગથિયા ચડીને રોજ આવીશું. જો આ તો મારી એ તાકાત નથી, હું ઘરે રાખું, કારણ કે હું તો ઘરે રાખું કે આટલા પગથિયા હું કેમ ચડાવું, રોજનો બાજુ બેસી. આ મિત્રો જે છે ને એ પણ પ્રેમ છે. એટલે ગુલાબના ફૂલ લઈને જવું એ પ્રેમ હોય, તો બામની શીશી લઈને જવું એ પ્રેમ જ છે. એમ માની જીવન રસ ટકાવીને રાખે. કોઈ સાથીદાર આપણી ભેગું ન રહ્યું હોય ઉંમરના કોઈ તબક્કે, તો એ હતું ત્યારે જે મજા હતી એવી મજાઓ બીજાઓ સાથે વહેંચવી એ પણ પ્રેમ છે. એને યાદ કરી યાદ તમને કાં કડવા બનાવે ને કાં તમને મીઠા બનાવે, આપણે મીઠા રહેવું. મીઠા રહેવાનું હું તો કહેતો જાઉં છું, જિંદગી તમારી ઉપર ખાટું લીંબુ ફેંકે તો સ્વભાવમાં 2 ચમચી શુગર રાખવી, શરીરમાં ન રાખવી, એમાં ઘણા નુકસાન છે. સ્વભાવમાં રાખવી. આપણે ઊંધું કરીએ છીએ, શરીરમાં બહુ ખાંડ હોય પણ મગજમાં ઓછી હોય છે. ઘણાને મીઠું ઓછું હોય છે, ઘણાને ખાંડ ઓછી હોય છે. બરાબર, સ્વભાવમાં થોડીક 2 ચમચી મીઠાશ રાખવી. જિંદગીની ખટાશ જ્યારે સામે આવે ને 2 ચમચી હલાવી દેવી, શરબત બનાવી પી જાઓ. આપણે એક તરીકો છે જિંદગી. તમારું શરીર મિત્રો વિચાર કરો, જે શરીર સાથે તમે આટલા વર્ષ રહ્યા, એ શરીરમાં કોઈ પણ કચરો આવે ને, સાયન્ટિફિક ફેક્ટ કહું છું, મેડિકલ ફેક્ટ, એ કદાચ કોઈ ડોક્ટર બેઠા હશે ખાલી સમજતા હશે, શરીર કોઈ પણ કચરો છે ને લાંબો સમય રાખતું નથી. કિડનીના પેશન્ટને ડાયાલિસિસ કરવું પડે. કેમ કરવું પડે? શરીરમાં જે કિડની કામ ન કરે ફિલ્ટરનું, એ કામ મશીન કરી દે એટલે કરવું પડે. શરીર કોઈ આપણે ખાઈએ એનું જે કંઈ વિટામિન, લોહી બનવાનું હોય, ઓક્સિજન બધું વહેંચાઈ જાય. પછી ખોરાકમાં જેટલો કચરો વધ્યો હોય એ બધો કચરો મળમૂત્ર મારફતે આપણે સવારમાં સાફ થઈ જાય. એ કચરો સરખો સાફ ન થતો હોય ઘણી બીમારીઓ થાય. આ તો મેડિકલ સાયન્સ કે જ છે કે તમને પેટ સરખું સાફ ન આવતું હોય સમજી લેવું બીજી 50 બીમારીઓ થશે. એટલે તો ચાલવાનું મહત્વ છે. વોકિંગ કરો, શરીરને હરતું ફરતું રાખો. અને મારું જોયું છે મિત્રો, હું ખોટો હોઉં તો તમે મને પાછું દેજો, મેં બહુ નજીકથી જે દુનિયા જોઈ એમાં પગથી બુઢાપો આવે છે હંમેશા, વાળથી ચહેરાથી નથી આવતો. જે મિનિટે પગ બંધ થાય ને ત્યારે માણસ એમ થાય મારી ઉંમર બહુ વધી. જ્યાં સુધી હરતા ફરતા હોય ને ત્યાં સુધી હજી એમ લાગે ભલે ને થોડા આવ્યા, ભલે ને કડકની પીડી, આજે તો આપણે જઈ શકીએ ને આપણી હાથે, પણ પોતાની જાતે બાથરૂમમાં જ જઈ શકે ને ત્યારે માણસને બહુ આઘું લાગે. ત્યારે એમ લાગે બુઢાપો આવ્યો, એટલે હરતા ફરતા રહેવું, ભલે ઓછું હરવું પડે પણ હરતા ફરતા રહેવું, લાકડી લઈને ફરવું પણ હરતા ફરતા રહેવું, સાવ પથારીમાં સુતા ન રહેવું. શરીર કોઈ પણ પ્રકારનો કચરો કાઢતા, જે લગ્નની હમણાં પર વાતો કરતા હતા ને, જમવા જ જાય બધા, એમાં આપણે દબાવીને ખાતું હોય અને જરાક અહોક થઈ ગયું હોય, પછી ત્યાં તો જરાક મૂડમાં વાતોમાં ગુલાબજાંબુ જાજા દબાઈ ગયા. હવે તો મજા નથી આવતી, એસિડિટી થાય છે, ઉછાળા આવે છે. તો તમે જોજો ઘણી વખત એવું થાય કે રાતના ઉલટી જેવું થાય, ઉલટી થઈ જાય તો રાત થાય. હવે નીંદર આવશે, બહુ અંદર દુખાવો થતો. હું નેચરલ વાત કરું છું, સાવ રિયલ, કોઈ ચોપડી ન મળે. કોઈ પણ કચરો શરીર એક્સ્ટ્રા ફૂડી કાઢી નાખે છે.
આ પચાવવાની પ્રોસેસિંગ થાય એમ નથી ભાઈ, બહાર કાઢો. કોઈ પણ કચરો હ્યુમન બોડી 24-48 કલાકથી વધારે સાચવતું નથી. સાચવે તો રોગથી. તો આપણે મનમાં શું કામ આટલી બધી નેગેટિવિટી આખા જગતની સાચવેલી છે વર્ષોના વર્ષો? મગજમાં શું કામ કચરો ભરી નાખવાની જરૂર છે? બોડીએ તમને ભગવાને યાદ તો દીધું છે કે કચરા નહીં રાખવાના, કાઢવાના, ગમે એમ કરીને ફિલ્ટર કરવાના. તમારે એને ખરાબ થયું, ખરાબ કર્યું, કોઈ કાઢો, ફિલ્ટર કરો. આપણી મુશ્કેલી છે કે આપણે સારું કર્મ કરીએ પછી આપણે એમ અપેક્ષા રાખીએ મેં આનું બહુ ભલું કર્યું, મારું ભલું કરશે. એ મોટું ફેરવીને જતા રહેલા આપણને એમ થાય કોઈથી સારું કોઈનું કરાય. કેવા નાલાયક માણસો કરે. કર્મો ઉપર ધ્યાન આપો. તમારે બેંકમાં રૂપિયા જમા કરાવો છો, માણસ જમા કરાવો છો? રૂપિયા કરાવો છો તો કર્મ છે ને ઉપરવાળાની બેંકમાં તમારા ચોપડે લખાઈ ગયું. એ કર્મ સવાયું થઈને તમને પાછું આવશે. પણ જેમ એટીએમ ની અંદર જ્યારે તમારે પૈસા ઉપાડવા જાવ ત્યારે જમા કરાવવા ગયા હતા એની સિરિયલ નંબરની નોટ હાથમાં ન આવે, નિર્મલા સીતારામનના હાથમાં ન આવે. તમારા મારા તો શું નોટ તો ફરી જ જાય ને એટીએમમાં. એમ તમારા કર્મ બીજી રીતે પાછા આવશે. સારું કામ કર્યું હશે તો સારું કામ કરવા વાળા કોઈ ગજાયના માણસ તમને મળશે, તમને હેલ્પફુલ થશે. એટલે એવું ન માનો કે મેં કર્મ સારા કર્યા મને એનો બદલો ન મળ્યો. બદલો મળે છે પણ ઉપર ઝેરો ભરી ગયો હોય છે ને એટલે આપણને બદલો નથી આવે. સારી રીતે જીવો, સારપ રાખો, હળવાશ રાખો. હળવા હોય ઉપર જઈને ભારે હોય ગળી જાય. સાદું એક સૂત્ર છે, જે બાબતો આપણા માટે રોવાની ન હોય એના માટે આપણે રોવું નહીં. એક મોટી ઉંમરનું ઘણા બધા વડીલો બેઠા છે, એક સરસ સૂત્ર છે, સંતાનોને એટલા પૈસા જરૂર આપો કંઈક કરે, પણ એટલા બધા ન આપી દો કાંઈ ન કરે. આ ધ્યાન રાખવાનું છે. મારો અનુભવ છે, તમે બધા તો મારાથી અનુભવી વેપારના મિત્રો છો. જૈન જાગૃતિ હોય એટલે મારે જાજો વેપાર ન સમજાવવાનો હોય. મને અનુભવ છે કે કોકને તમે એક ઝટકે 1 કરોડ આપો ને એના કરતા હપ્તે 1 લાખ આપો ને 100 વાર, એ બહુ વાત હતા. 1 કરોડમાં ઉછાળો મોટો આવે. આ માંગીની એવી કોઈ જરૂર હોય કે ધંધાની ખોટમાં હોય ને કંઈક મદદ કરે એની વાત નથી કરતો હું. ભેટ આપવાની આપણે થાય કે મોટી ઉંમર હવે પૈસા છે તો હાલો સગાવાલાનું કલ્યાણ કરીએ, મિત્રોને મજા કરાવીએ, એની વાત કરું છું. ટુકડા ટુકડા આપશો બહુ વાળા લાગશો. એક સાથે આપી દેશો નહીં લાગે, કારણ લોકો ભૂલી જશે થોડાક સમય પછી. માનવ સ્વભાવમાં વિસ્મરણ તો ભગવાને આપણું વરદાન છે જ. માણસ ભલભલી સ્વજનોના મૃત્યુ ભૂલી જાય છે, એક્સિડન્ટ ભૂલી જાય છે. વિસ્મરણ થશે, તમે ભૂલશો. એટલે 1 કરોડ આપેલી યાદ છે ને એ સામો માણસ 3 વર્ષમાં ભૂલી જશે ને આપણને આકરું લાગશે. પણ ઓલા હપ્તે લાખ આપ્યા છે ને તો એ યાદ રાખશે કે જેવી ત્યાં લગી દર મહિને ચેક આવતો. ચેક આપવો એમ જ નથી કહેતો. પાર્ટી કરો, ખાવા પીવા બોલાવો, હરવા ફરવા લઈ જાઓ, કંઈક સરસ વસ્તુ તમને ગમતું હોય, મારા જેવા પુસ્તક કરો, પુસ્તક આપો, કંઈક સારી કોઈ સરસ મજાની ક્રિએટિવ કોઈ શોખ આપો, એવી વાત કરું છું. મેં તો એક સરસ કિસ્સો સાંભળેલો કે એક દાદા હતા, બા ગુજરી ગયા હતા, 3 દીકરાઓ હતા, ધંધો વેચી દીધો તો વ્યવસ્થિત રીતે જીવતે છે. ગળામાં એક ચાવી રાખે સોનાની અને ઓશિકા નીચે એક પેટી રાખે લાકડાની, સરસ નકશીકામ. 3 વહુઓને એમ થાય બાપુજી છે ને બધું તો પૈસાની મિલકત ને બધું આપી દીધું, પણ આ બાના કંઈક મોટા દાગીના હીરાવાળા છે ને આમાં છે, કારણ કે બાપુજી ગળામાં ચાવી રાખે છે. એટલે આપણે ખોલીને જોઈ લો કોઈ દી ન હોય ત્યારે. અને પેટી ઓશિકા નીચે રાખે છે, જુદી જ નથી કરતા પોતાના. બહુ બધાએ બાપુજીની સેવા કરી, અમારો વારો આવશે. પેટી એક્સ્ટ્રા છે, બાકીનું વ્યવહાર વેચવા આવ્યું છે. પેટી સ્પેશિયલ જે છે એને જ મળશે. દીકરા બહુ બધા બહુ પ્રેમથી બાપુજીને રાખ્યા. બાપુજી બીજા 15 વર્ષ ખીચી ગયા. આના ત્યાં પછી બહુ લાંબુ થઈ ગયું. અંતે એમનું અવસાન થયું. બાપુજી કઈ લખી ગયા નહીં, બોલીને ગયા નહીં. છોકરાઓ ભેગા થયા, ભેગા રહેવાની ટેવ તો પડી દીધી હતી આટલા વર્ષોમાં. બધાએ કીધું કે હવે જો બાપુજી જ્યાં નથી, થઈ ગયા હોત તો સારું, આપણે સ્વીકારી લઈએ કે આ છોકરાને મળ્યું બધું આ વધારે. પણ હવે કઈ નથી ગયા તો સંયુક્ત આપણે ખોલીને ભાગે વેચી દઈએ, કાં વેચીને રોકડા કરીને ભાગ પાડી લઈશું. એટલે બધાએ સંયુક્ત દીકરા બહુ ભેગા થઈને પેટી ખોલી. મોટી બધી સરસ નકશીકામ વાળી પેટીમાં એક કાગળની ચબરખી નીકળી અને ચિઠ્ઠીમાં એમ લખેલું હતું કે ભવિષ્યમાં એકલા મોટી ઉંમરે પડો અને આસપાસ આવી રીતે જરા મોટું કુટુંબ હોય
તો આવી એક પેટી બનાવીને ચાવી ગળામાં લટકાવી દેજો એટલે સેવા સારી થશે. આવું જે હપ્તે હપ્તે સુખ આપવાનું કહું છું ને એ વાત છે. હપ્તે હપ્તે ધીમે ધીમે જેમ સમય ફરે ને એમ જેમ આપણે કપડાની સાઈઝ ફરે ને પણ ઘણી વાર ના કબાટ અમે ઉભા રહીને જોઈએ કે આ મને તો બહુ ગમે પણ હવે થાય નહીં. હું કહું છું તમારી કરતા હોય નથી કે તમારે પોતાના અનુભવે કહું છું કે આ ગમે બહુ પણ થાય નહીં. કપડાની સાઈઝ ફરે ને એમ મગજની સાઈઝ થોડી ફેરવતી ગઈ જેમ સમય ફરે ફરતું તો જીવવાની મજા આવશે. બીજું તો કઈ નહીં. જો હું એક વસ્તુ સેવા કરવા માટે નથી કહેતો, તમને આનંદ કરવા માટે કહું છું. તમને જીવવાનો આનંદ આવવો જોઈએ. જીવવાનો આનંદ ના આવે તમે 100 વર્ષ જીવીને શું કરશો? જિંદગી લંબી નહીં બड़ी હોनी चाहिए. બાબુ મોશાએ આનંદ પિક્ચરનો ડાયલોગ છે. જરા મજા કરો અને હેપીનેસની શાદી થયેલી છે આજની છેલ્લી વાર. એક ધારા તમે લોકોએ ખાસી ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં આટલા ટકી હોત તો આપણે જીતી જવું પડે. જેટલા તમે ટકી ગયા અત્યારે. હવે તો અંદર અંદર એમ ચર્ચા કરતા હતા કે આપણે બ્રેક આપવો પડશે નહીં તો આપણે ઊભા થઈને જતા રહેશે. પણ દાદ દેવી પડે. બધા લોકો બહુ પ્રેમથી રસથી બેઠા છો પણ એનો અર્થ એવો નહીં કે હું તમારી ઉપર ત્રાસ વર્તાવું. કારણ કે આપણે ત્યાં એવું છે કે લંચ અને મંચ મફત મળે તો કોઈ છોડે જ નહીં. બરોબર? એટલે માઇક છે એ મારા હાથમાં છે પણ હું કંઈક મૂકું તો બીજી વારે તમે કોઈક બીજાને સાંભળવા આવશો. મને નહીં તો કે માઇક પૂરું એ થાય તો મને વાંધો નથી. મેં તો સાહેબ સાથે ચર્ચા કરતો હતો કે કોઈને પ્રશ્નોત્તરી કરવી હોય તો આપણે એક નાનકડો બ્રેક આપીએ પછી પ્રશ્નોત્તરી કરીએ એવું કરી શકીએ. એટલે આ છેલ્લી વાત કરી દઉં પછી આપણે કદાચ ક્વેશ્ચન આન્સર માટે બ્રેક રાખવો હોય તોય વાંધો. તમને એમ થાય કે ના બ્રેકની આપણે 10 મિનિટ જ જોતી, જેમને નીકળવું હોય એ નીકળી શકે પણ અમારે તો પ્રશ્નો પૂછવા છે, વાત કરવી છે તો એમ રાખી. હવે આમાં જેમ તમારે મારે વહેલી સવારે એરપોર્ટ પહોંચવાનું છે એટલે મને અડધી કલાક આમ તેમ થઈ નથી, ફેર પડવાની નથી. મુંબઈમાં અત્યારે ટ્રાફિક નડવાની નથી એટલે મારી વાત મેં સેફ કરી લીધી છે જે કરવાની હતી. એ તો હું તમને કહું એવું બને કે અમારે તમને એમ કહેવું પડે સાહેબ તમારી લાગણી બહુ સાચી પણ હવે હું જો જાજુ રોકાઈશ તો મારી ફ્લાઇટ ઉડી જશે એના કરતાં મને જાવ. તો સરસ રીતે બધા ભેગા થયા છે, સરસ વાતો આપણે કરી, જેટલી ઠલવી શકાય એટલી તો મેં નાની મોટી હળવાશથી મજા કરતા કરાવતા વાતો કરી જ છે. છેલ્લી વાત જે મારે તમને કહેવી છે ને, જય વસાવડાને સાંભળો કે ન સાંભળો, આપણે થોડી કુદરતની થોડી જીવનની જ વાત કરવા. તમે શેરડીના સાંઠા તો જોયા છો, તમે એ બધી નથી. હવે તો એક જનરેશન એવી આવશે જેને શુગરની ખબર હશે, શેરડીની ખબર નહીં હોય. કારણ કે શેરડી કેવી હોય જોઈ નહીં હોય. શેરડીના સાંઠા હોય ને એ સીધા મીઠાશ ના આવે. મીઠા બહુ હોય, સીધા મીઠાશ ના આવે. પેલા તો ઝાડા કડક લાકડા જેવા, પછી તમે છાલ ઉતારો, છોડો, પછી ગંડેરી બનાવો, પછી ચાવો, પછી રસ. જિંદગીનું આવું જ છે. કુદરત એવી વ્યવસ્થા જ રાખેલી છે. ગુલાબ એક ખીલવે ને ભેગા 15 કાંટા હોય, કાંટા હાથ નાખવો જ પડે તો જ ગુલાબ તમારા હાથમાં આવે. શેરડીને છોડવી પડે, ચાવવી પડે, પછી જ મીઠાશ તમારા મોઢામાં આવે. 6-7 ગંડેરી ખાવ ને પછી એક ગાંઠો આવે. ગાંઠો ચાવવાનો ન હોય, ગંડેરી ચાવવાની હોય. અનુભવી લોકોને ખબર છે ગાંઠા ચાવવા કંઈ ફેર ન પડે, તમારું લોહી નીકળે એમાંથી રસ ન નીકળે. એમ જિંદગીમાં, ઓફિસમાં, પરિવારમાં, આસપાસમાં, પાડોશમાં કેટલાક ગાંઠા તમને ગંડેરી ભેગા ભટકાવવાના જ હોય. બાય ડિફોલ્ટ છે. એમાં આપણાથી કંઈ જાજો ફેરફાર થાય નહીં. ઉપરવાળાએ શેરડી સીધી કેમ ન બનેલી, ગાંઠા કેમ મૂક્યા, એ બેસન જેવા જ મૂક્યા કે 10 ગંડેરી જેવા માણસો તમારી આસપાસ હશે તો એક ગાંઠા જેવા હશે. શિશુપાલ કૃષ્ણનો કુટુંબી જ હતો, કંસ કૃષ્ણનો કુટુંબી જ હતો ને, એ કોઈ બીજા વંશમાં પેદા થતા. વિચાર કરજો મારી વાત. પોતાના ફેમિલીમાં એક કંસ ને એક શિશુપાલ ને કૃષ્ણ નહોતા ગમતા, જો આખી દુનિયાને ગમતા હતા. બાકીના પગ ધોઈને પાણી પીતા હતા ને આ 2 જણ વાંધો ઘરના મેમ્બર. આખી રામાયણ તમે જોઈ લો, જ્યાં પરેશાની આવી છે ને ત્યાં ઘરના મેમ્બરોથી આવી છે. કોઈ મંથરા હોય, બરાબર, કોઈ સુગ્રીવને વાલીને ભાઈઓનું માથા કોઈ, રાવણને સીતા હરણ માટે ઉશ્કેર્યો કોને? સર્પણ ખાય એની બેને. જોજો ઘરના મેમ્બર.
કોઈ પણ જગ્યાએ તમે જોશો સીતાનો ત્યાગ પણ રામે વાલ્મીકી રામાયણમાં કરવો પડ્યો. એ અયોધ્યાના માણસોએ માથાકૂટ કરી એટલે જો અયોધ્યાવાળાએ પંચાયત ન કર્યું લંકાવાળાએ નહોતું કીધું. આપણી પથારી આપણા પોતાનાઓ પણ ફેરવતા હોય છે, કારણ કે આપણી પથારી ક્યાં પાથરી હોય એને જ ખબર હોય. લીડ ફેરવે ને मुझे अपनी पासळ वाइट तो મને હજી યાદ રહી ગયું છે કે મેરી ચલતી હે તો તેરી ક્यों જલતી હે. આ જલન શબ્દ જ છે. આને મજા છે, આને બધા સુખ છે, આને ગાડી મોટી લીધી, આને મકાન સારું લીધું, આના છોકરાઓ કઈ દુખી નથી કરતા. એટલે એ જે નથી એને મળ્યું ને એની બળતરા તમારી માથે થઈ, જાણે તમે એનું ખેંચી લીધું. આ અનુભવ એ બેઠેલા દરેકને થયા જ હશે ક્યાંક. એટલે દુનિયાને બહુ સાંભળવાનું બંધ કરવું. મેં તો મારા દરવાજે સ્ટીકર જ રાખ્યું છે ઘરના, ચોટાડીને જ રાખ્યું છે, સબસે બડા લોગ ક્યાં કહેંગે લોગ. બીજાઓ શું કહે છે એની બહુ પરવા કરવી નહીં, જિંદગી સુખેથી જીવવી હોય. પેલા બાપ દીકરા ગધેડાની કેટલા વર્ષો જૂની વાર્તા છે. ગધેડા ઉપર બેસો તોય વાંધો, એકલા બેસો તોય વાંધો, બે બેસો તોય વાંધો, હાવ ઉતરી જાવ તોય વાંધો. દુનિયાને તો વાંધા જ હોય છે, તમે કાંઈ પણ રીતે મોજ કરો. એટલે આ ગાંઠાવાળા નિયમને યાદ રાખીને હું ઘણીવાર એમ કહું છું કે કૃષ્ણએ ગોપીઓને રાસને આનંદ આપ્યો, પણ શિશુપાલને સુદર્શન આપ્યો. એમ હવે આજના જમાનામાં સુદર્શન આપો ને મારામારી કરવા જાવ તો જઈનો તો અમે મારામારી કરે નહીં, બરોબર. અને એમાં મારાથી બોલાય નહીં જાહેરમાં માઇક ઉપર કે ભાઈ રોક કામ જોયેલું સુદર્શન મારી દેજો. હું તો જુદું કહું છું. બાપુ એક કથામાં મંત્ર આપ્યો તો મને બહુ ગમી ગયો તો સુખી થવાનો મંત્ર. ઓમ ઇગ્નોરાય નમઃ. જે ફાવે નહીં ને ત્યાં બહુ માથાકૂટ કરવા કરતા હળવેકથી ઊભા થઈને એને ઇગ્નોર કરો. ઇગ્નોર આય નમઃ. આ બહુ અગત્યની વાત છે. હા, જીવનમાં બધા જ એક સરખા વિવાહ ન હોય. જો પાયા હે ઉસકો યાદ કર, જો ખોયા ઉસકી ન ફરિયાદ કર. આપણે જમવા જાય ને બિલ કોક દેવાનું હોય ને એટલે આપણે બાજુના ટેબલ પર જોયા રાખીએ. એને જે પિઝા આવ્યો ને એવો પિઝા આપણે કરી નાખીએ, એમાં આપણો પિઝા ઠંડો થઈ જાય. આ સરખામણી કર્યા કરશો ને તો હંમેશા દુઃખિત થાય, કારણ કે આપણે સરખામણી આપણાથી ઉતરતા આરે કરતા નથી, આપણાથી ચડિયાતા આરે જ કરતા હોય. ઉતરતા આરે કરો તમે સુખી થાવ. તમે તો ગાને તો બે પગ નથી, આપણી પાસે બે પગ તો છે, આની તો આંખ નથી, મારી પાસે આંખ તો છે, બરાબર. પણ આપણે હંમેશા ચડિયાતા આરે સરખામણી કર્યા કરીએ એટલે બહુ ઝડપ બળતરા થાય. બળતરા બાળી જ નાખે તમને અંદરથી. સામેવાળાને માલિક ન મળે, પોતાને તો બાળી જ નાખે. એ બળતરા. તો હંમેશા યાદ રાખવું મિત્રો કે ભૂલો તો બંને પક્ષે હતી, એમણે ગણી અને અમે અવગણી. ગુસ્સો આવે માધવજી ને આવતો, ત્રીજું નેત્ર ખોલી નાખતા એવી વાર્તાઓ છે. ગુસ્સો આવે, કોક બી આવે ને એની અસર થાય. રોજ કર્યા કરો એની અસર ન થાય. સારા ડાયમંડ નેકલેસ વાળા સરસ કપડાં હોય, ઘરચોળા હોય, પાટણના પટોળા હોય, તો એ કોઈક જન્મ દિવસે લગ્નમાં દિવાળીએ પહેરો તો 15 જણા પૂછે કે ક્યાંથી લીધું ને કેટલાનું થયું. એ લઈને રોજ સવારમાં તમે દૂધની બોટલ લેવા, કોથમીર મરચા લેવા નીકળી પડો 6 વાગ્યા. બરાબર. અને ટીવી સિરિયલોમાં તો ઘણા છે ફૂલ મેકઅપ કરીને જ રસોડામાં. આપણે એવું થાય કે સવારના પરમાં 8 વાગ્યામાં આવી રીતે મેકઅપ કરીને જ દૂધ ઉકાળતા છે. તો લોકો એમ કે કાં તો ખોટું છે, બગસરાનું સોનું નાખે છે. સાચા સોના પહેરીને કોથમીર લેવા જાય હવામાં 6 વાગે. વિચારવા ગુસ્સો કોકની કરો, અસર થશે. આજે બાપુજી ખીચડા, બાપુજી બોલાવતા રહીએ કંઈ તો બાપુજી રોજ ગુસ્સો કરવા માંડે તો બધા કંઈક બાપુજીને ટેવ પડી ગઈ આપણું કામ કરે. એટલે માપમાં કોકની કરો, એની નાની. બાકી બહુ માથાકૂટ. તમને એમ થાય મને તો રોજ આવે, મને તો આ માથાકૂટ છે, આ તકલીફ છે, આ તકલીફ છે. મોબાઈલ આપણને આપ્યો છે ને હાથમાં, એટલે કાગળ પેન હતા, હવે મોબાઈલ છે. ટક 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 ટાઈપ કરીને જેટલું ટાઈપ કરવું એટલું બધું ટક 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 કરીને કરી નાખો. સેન્ડ ન કરતા, બરાબર. સેન્ડ કર્યા વગર એમને તમારે રાખી દેવો. એ સેન્ડ કર્યા વગર રાખીને જો અઠવાડિયા પછી જોશો તો તમને એમ લાગશે કે બધું અડધું જ કાપી નાખવાનું છે. આ જરા ઉતાવળમાં લખે. મહાવીર સ્વામી એક અદભુત વાત કહેલી છે કે ઘણા લોકો સુધી પહોંચી નથી. મેં વાંચ્યું હોય તો મને કેવું વાંટી ગયું વાત. વાહ, એવી સરસ સાયકોલોજીની ઊંડી વાત મહાવીર સ્વામીએ કીધી છે. કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ આપતા પહેલા નિરીક્ષણ કરો.
કોઈ પણ પ્રતિભાવ આપતા પહેલા નિરીક્ષણ કરવું. કારણ કે સામાન્ય માણસનો કોઈ કારણ હોય, તમને એમ લાગે કે આ મોડો આવ્યો, પણ એને શું થયું તો હજી આપણે પૂછ્યું નથી મોડા આવવા માટે. કંઈ પણ વસ્તુ હોય એની પાછળ કોઈ રહસ્ય હોય, અથવા તો તમે આવેશમાં કંઈક ઉતાવળ કરી જાઓ, કંઈક બોલાઈ જાઓ, પછી પાછું તો ખેંચી શકાતું નથી. આપણે નથી હોતા ઘણા બધા નેતાઓના વિડીયો નથી આવતા કે મેરાનો મતલબ નહીં था, ગલત મતલબ નિકાલા કે ઈ મતલબ હોય બોલતો તો બધાને સમજાઈ ગયો ને મતલબ, એટલે પછી ધીરે ધીરે એને એમ થાય કે હવે પાછું ખેંચો. તો આ બધું યાદ રાખજો મિત્રો, આ સરસ સૂત્ર છે. કોઈ પણ પ્રતિભાવ આપતા પહેલા સૂક્ષ્મ થોડુંક નિરીક્ષણ કરવું, પછી આપણે જરાક ઠેરાવથી, એટલે માથાકૂટ કરવી જોઈએ તો શાંત ચિત્તે વિચારીને કરવી. આવેશમાં કરશો તો 50 વસ્તુ એવી બોલાઈ જશે કે જે બોલવા જેવી ન લાગે. આટલી નાનકડી વાત મેં છેલ્લે રાખી. કારમાં બેસો, આપણી હોય કે કોઈ પણ હોય, કાર તો જોયો છો. તો કારમાં કેવી સિસ્ટમ છે? પાછળ જોવાનો રિયર વ્યૂ મિરર નાનો છે, આગળ જોવાનો વિન્ડશીલ્ડ મોટો છે. કોઈની કાર તમે જોજો એમાં રિયર વ્યૂ મિરર મોટો હોય અને વિન્ડશીલ્ડ ટચુકડો હોય. કારણ કે કારે આગળ જવાનું છે ને, પાછળ તો ખાલી રેફરન્સ લેવાના છે. કોઈ ભટકાઈ નથી જતું ને, કોઈ આવી નથી જતું. જિંદગી આમ જીવશો તો મિત્રો બહુ સુખ મળશે, મારો અનુભવ છે. આગળ જવાનો કાચ મોટો રાખજો, પાછળ જોવાનો કાચ થોડોક નાનો રાખજો. ભૂતકાળની યાદો બહુ જ સારી હોય. તમારી મારી બધાની ભૂતકાળની યાદોમાં ખોવાઈ જવું ગમે, જુવાનીમાં ખોવાઈ જવું ગમે, કોલેજના ટાઈમમાં ખોવાઈ જવું ગમે. ઘણા તો અડધા વોટ્સઅપ ગ્રુપમાં એટલે જ આટા મારતા હોય આપણે જેથી જુવાન હતા જેના માટે ગુલાબ લઈને ગયા હતા હવે કેવા દેખાય છે. ડીપી તો ચેક કરીએ તો બધું ગમે એની નાની, પણ ભૂતકાળની નદીમાં ધુબાકા મારીને નાહીને પાછા આવવાનું છે, ડૂબી જવાનું નથી. આટલું યાદ રાખજો તો ભવિષ્ય સુંદર. આટલી નાનકડી વાત મારે તમારી સાથે મૂકવાની. જિંદગી થોડીક ધીમી પડે એક ઉંમર પછી, એ સારું જ છે. હંમેશા ધીમી ગાડી હોય ને એમાં ફોટા સારા આવે, બહુ ફાસ્ટ ગાડી હોય ને એમાં ફોટા સારા ન આવે. તમે જોજો ફોટા આવી જાય. એટલે જુવાનીમાં ફાસ્ટ ગાડી ભાગતી હોય, વૃદ્ધત્વમાં થોડી ધીમી આવે તો આપણી જવાની એટલા માટે ટકાવવાની છે કે હવે આપણા ફોટા વધારે સારા આવશે, હવે આપણે દુનિયા વધારે સારી રીતે જઈ શકીએ. ઉંમર એજિંગ એ કુદરતની પ્રોસેસ છે, પણ મેં તમને કીધું કે એટીટ્યુડ, એજિંગ વર્સિસ એટીટ્યુડ. જવાન છે ને, હવે તો અમે જવાનું એટીટ્યુડથી બને છે, એજિંગથી નથી થવાનું. એજ ગમે તે હોય, એટીટ્યુડ તમારી જવાન હશે, દુનિયા તમને જવાન માનવી રહેશે. એનું જ છે. યશ ચોપડા 80 વર્ષે જબ તક એ જાન બનાવતા બનાવતા ગુજરી ગયા. તો કોઈને ઘરડા, યશ ચોપડા તો જવા દો, આનો પિક્ચર વાળો માણસ હતા, એક ડિરેક્ટર હતા. તમે કોઈ દિવસ ઘરડા કૃષ્ણનું ચિત્ર જોયું કે? ભારતમાં આટલા કૃષ્ણના ચિત્રો છે, કૃષ્ણ કોઈથી ઘરડા થઈને એવો ચિત્રકારને વિચાર નથી આવ્યો. બરાબર કે કરતલી હોય, સફેદ દાઢી હોય. મહાભારતનું યુદ્ધનું તો છોકરાની ઘર છોકરા હતા. બરાબર, દાદા કૃષ્ણ આપણે બોલીએ ખરા, પણ ભગતમાં તો કૃષ્ણ મોરપીંછ વાળા, વાંસળી વાળા, વૃંદાવનમાં રાસ રચતા, સરસ મજાના 56 ભોગ વાળા, વાઘા વાળા એવા જ દેખાય. તો આ તો ચાલી છે. અભી તો મેં જવાનું કૃષ્ણથી વધારે કોની પાસે શીખવાનું છે આપણે જીવનમાં? તમે જીવનને ઉદાસી નહીં પણ ઉત્સવ માનશો ને તો કાયમ માટે તમારા જીવનમાં મોરપીંછ જેવી મસ્તી જ રહેશે. જીવન ઉદાસી નથી, જીવન ઉત્સવ છે. દુઃખ ગમે એટલા આવે ગળી જવાના, સુખ જેટલા આવે એટલા વહેંચી દેવાના. કૃષ્ણએ મા બાપનો ખોળો મૂકી દીધો જનમતા આવે, એ દુઃખ છે એ કોઈ ગાયું નથી કોઈની મોઢે. તમને ખબર છે મારે કેટલા પ્રોબ્લેમ હતા. 14 વર્ષની ઉંમરે મામાને મારવા જવું પડ્યું. મને તો કોઈ ગીતા સંભળાવવા વાળું બાજુ નહોતું. મામાને મરે કે ન મરે, આવું કંઈ બળામાં કાઢ્યા નથી. એના રિસેપ્શન નથી થયા લગ્નમાં. એક માણસની જાન હતી, રૂકમણી, એક માણસની જાન. કોઈ રાધા છૂટી ગયા હોય તો એને પાછા ગોકુળ વૃંદાવન જઈને ઇન્સ્ટાગ્રામના વિડીયો નથી બનાવ્યા, સેક્સ ઓફ. બરાબર, જીવન આગળ વધે છે. સોનાની દ્વારકા બનાવી લીધી મથુરા સુધી. આ કૃષ્ણમાંથી શીખવાનું છે, ઘરડા ન થવું. પ્રત્યેક પળે પ્રહાર, જ્યાં સંકટ આવ્યું ને ત્યાં બધાના વિચાર આવ્યું. ગોવર્ધન પર્વત એકલા ઊંચકો પણ ઉભા બધાને દેખાય છાયા. હસ્તિનાપુરનું યુદ્ધ બધા માટે જીતાડી દીધું, ધર્મ રક્ષા માટે, પણ પોતે ભાગ લેવાય રોકાણાની શ્રાપ લઈને આવતા.
આટલું જ મિત્રો જીવનમાં યાદ રાખવાનું છે કે જીવન એક ઉત્સવ છે. આપણા દુઃખને અંદર સમાવી લેવાના અને સુખનો વિસ્તાર કરતો જવાનો. જેટલો વિસ્તાર કરશો તેટલી સુખની ક્ષણો વધતી જશે. આપણે મેચ એકલા જોતા હોય ને તો મેચ જીતી જાય 5 મિનિટમાં બધું આનંદ પૂરો થઈ જાય, ભૂલી જાય. પણ 25 જણાને ભેગા કરીને ક્રિકેટનો મેચ જોતા હોય ને એમાં જીતી જાય કેવો જલસો હાલે 2 કલાક આટા ફેરા થાય, કંઈક હાલો પાર્ટી કરીએ, હાલો બહાર જાય, ગાડી લઈને એમને માટા મારીને હોર્ન વગાડે, ચીચિયારીઓ કરે, રિવાઇન્ડ કરે, ઓલું કેચ આમ હતો ને ઓલું આમ હતું, ફોટા મૂકે પાડીને, એ ફોટા બીજી દી જોવે એટલે વળી પાછું ચાલુ થાય. આનંદ હંમેશા વહેંચવાથી મોટો થાય છે. એટલે જો સુખી થવું હોય તો સુખને બીજા સાથે શેર કરતા રહેજો. મેં મારી થોડી ઘણી વાતો આમ વાસી વાતો આવવાનું ક્યારેક જ થતું હોય. આ એરિયા આવ્યો છે થાણા વાસી બધું ઓછું આવવાનું થતું હોય, પણ આજે થયું શિરીષભાઈને એમનો જશ જાય એના બોલ ઉપર પૂછો. મેં બીજી કાંઈ કોઈ ચર્ચા નથી કરી એમની સાથે. મેં કીધું આ ચેતને મને ફોન કર્યો, બચપણનો મિત્ર ચેતન અમારો જૂનો, અને મને કહે પછી શિરીષભાઈ કીધું તમે હું તો ગોંડલનો જ છું, તમારા પપ્પાને હું ઓળખું. એટલે મેં કીધું હવે તો મારા પપ્પાએ મને કીધું એમ લાગ્યા. એટલે પછી વાત પૂરી થઈ ગઈ. મેં એમ કીધું મેં કીધું હું આવું છું, તારીખ તમે સેટ કરી લો તો આપણી આવવાની હાથ છે, હું ગમે તેમ કરીને પહોંચી જઈશ, મોડો નહીં પણ વહેલો પહોંચીશ. તો ખરેખર એવું જ બન્યું. કાર્યક્રમ શરૂ થયો નથી 20-25 મિનિટ વહેલો આવ્યો. તો એમને હું વંદન કરી લઉં. મેં કહ્યું હવે તમારે હવાલે વતન સાથીઓ, તમને લાગે કે પ્રશ્નોત્તરી તો પ્રશ્નોત્તરી, બ્રેક તો બ્રેક, સમાપન તો સમાપન. બરાબર, આપણે જીવનમાં હમણાં શરૂઆતમાં મેં કીધું ને ખસ્તાઈ શીખવું પડે. આ ભરી મહેફિલ સજાવીને બેઠા છે લાખો, છતાં બહુ ઓછાને ખબર છે ઉઠવું કેવી રીતે. એમ ખસવું પડે ને. હું જ બધું નિર્ણય કરીને રાખું તો હું ક્યારે ખસું? તમને કહું છું ક્યારેક ખસી જવામાં મજા છે. તો હું સાહેબને માઇક આપીને ખસી જાઉં અને પછી જેમ આગળ વધો ચલાવો. તાળીઓનો ખૂબ ગણગણાટ. અમારે ખસવાનું નથી, કારણ કે પ્રશ્નોત્તરી રાઉન્ડ આપણે અહીંયા ચાલુ કરશું. કારણ કે જેમ આપણે શેરડીનો રસ પીવા જઈએ તો ઓલા શેરડીના રસમાંથી એક વખત નાખે, બીજી વખત નાખે, ત્રીજી વખત નાખે, છેલ્લે જ્યારે છૂટા હોય ને એમાંથી બી રસ નીકળે. રસ પીવાની ઘણી ઈચ્છા છે, પણ સમયની બી પાબંદી છે. એટલે આપણે થોડું પ્રશ્નોત્તરી જે આપણા મેમ્બરોને પ્રશ્ન પૂછવા હોય તો ખુલ્લા મને પૂછી શકો છો. તો જેમને પ્રશ્ન પૂછવા હોય આગળ આવે, જેથી આપણે એક પ્રશ્નમાંથી હજારો લોકોના પ્રશ્ન સોલ્વ થઈ શકે. તો જેમને ભાઈઓ અને બહેનોને પ્રશ્ન પૂછવા હોય વિનંતી છે થોડી ઝડપ રાખે, સમયની મર્યાદા છે. થોડુંક આગળ આવીને પ્રશ્નોત્તરી રાઉન્ડ આપણે શરૂ કરીએ. સાગર પ્રશ્નો પૂછવાની છૂટ છે. એ પૂછવું છે સાહેબ? આમાં મારા ખ્યાલથી એવું બધાને પૂછવું હશે કે તમે હમણાં તો વાત કરતા હતા કે શારીરિક તકલીફો થાય, આમ થાય, તેમ થાય, તો બહાર જરાક ઊભા થઈને જવા તો દો. બરાબર, તો મને એવું કંઈ હોય તો વાંધો નથી. તમારે 5 મિનિટ પછી પાછા આવવું તો વાંધો નથી. અથવા તો જે જાય અને જેને પૂછવું હોય એ રોકાય, એટલે સમય આપણો બચે. કારણ કે 12 વાગે તો પાછું નિયમ મુજબ હોલ પણ ખાલી કરવો પડે. બરાબર છે. આમાં તમને રાધા અને કૃષ્ણ વચ્ચે બે વચ્ચે શું હતું શું નહીં? બધાને પહેલા તમારો પ્રશ્ન કીધો કે પાછળવાળા મિત્રોને સંભળાય નહીં. સાહેબનો પ્રશ્ન એવો છે કે રાધા અને કૃષ્ણનું શું સમીકરણ છે? હવે તમે કૃષ્ણના ગ્રંથો જુઓ ને, માન્યતા પ્રાપ્ત ગ્રંથો, તો એમાં જે 4-5 મુખ્ય ગ્રંથો છે, જેમ કે ભાગવત, જેમ કે મહાભારત, જેમ કે હરિવંશ, જેમ કે વિષ્ણુ પુરાણ, એમાં રાધાની ચર્ચા નથી. રાધા પાછળથી જયદેવ, ચૈતન્ય મહાપ્રભુ, એ બધાના ગ્રંથોમાં, ગીત ગોવિંદમાં એમ આવ્યા છે. એટલે એક મત એવો છે કે રાધાનું અસ્તિત્વ નથી, પણ રાધા જે છે એ સમર્પિત પ્રેમનું લક્ષણ જે છે એનું મૂર્તિમંત સ્વરૂપ છે. સમર્પિત પ્રેમ, બિનશરતી પ્રેમ, અનકન્ડિશનલ લવ, એનું જે સ્વરૂપ છે એ રાધા છે. એક હું એવું કહેતો ઘણી વાર કહેતો હોઉં છું કે દરેક માણસને એક જે અતૃપ્ત ઝંખના હોય જીવનમાં, એક પરફેક્ટ કમ્પેનિયન, કે મારે બોલવું ન પડે ને સમજી જાય. મારો મૂડ હોય, મારી જે કંઈ ચિંતા હોય, વ્યથા હોય,
બરાબર, અને જેની બાજુમાં બેસવાથી જ આપણને રાહત થઈ જાય, કાંઈ બીજી સોલ્યુશન લઈ આવવાનો પણ એની હાજરી જ આપણી માટે રિલેક્સેશન હોય. તો એ જે સ્વપ્ન છે એ સ્વપ્ન રાધા છે. બીજી એક વાત એ પણ છે કે કોઈનું જીવન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ હતા, પણ જે લોકો પૃથ્વી ઉપર શ્વાસ લેવા માટે આવે છે, જન્મ અને મૃત્યુ જેને લાગુ પડે છે, એવા કોઈ મનુષ્ય સંપૂર્ણ જીવન જીવી નથી શકતો, ક્યાંક તો અધૂરું રહે જ છે. તો કૃષ્ણના જીવનમાં એક જ બાબત, બાકી બધું તો પૂર્ણ થઈ ગયું, પણ એક બાબત અધૂરી રહી, એ રાધા છે. એટલે પૂર્ણ પુરુષોત્તમની અંદર જે એક નાનકડી અપૂર્ણતા રહી, શું રહે, એવું એક કે આપણે કહીએ કાજળ કા ટીકા, તો એ રાધા કે રાધા ને કૃષ્ણ ભેગા ન થઈ શકે, એવું પણ છે. અલગ અલગ મતો છે. મારો મત અંગત રીતે આ જ છે કે રાધા જે છે ને એ કૃષ્ણ જેમ સંપૂર્ણ આપણે કહીએ ને કે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે, કે જે રાસ પણ રમે, જે ગીતા પણ સંભળાવે, જે ચીર હરી પણ લે, ચીર પૂરી પણ દે, એ કૃષ્ણનું પૂર્ણ સ્વરૂપ છે. એમ કોઈ સ્ત્રીનું જે પૂર્ણ સ્વરૂપ હોય છે, કૃષ્ણની કમ્પેનિયન તરીકે પૂર્ણ લાગે, કૃષ્ણની બાજુમાં જે પૂર્ણ લાગે, એ કેવું હોય? તો કૃષ્ણ તો બધું જ કરી શકે, એટલે સ્ત્રીએ કંઈ કરવાનું તો આવે નહીં, તો શું કરવાનું આવે? જે અથાગ પ્રેમ કરી શકે, જે અથાગ પ્રતીક્ષા કરી શકે, કારણ કે પ્રેમની કસોટી પ્રતીક્ષામાં થાય, મિલનમાં ન થાય. મિલનમાં પ્રેમ છે એની કસોટી નથી થતી, પ્રતીક્ષામાં જ થાય છે. બહુ લાંબી પ્રતીક્ષામાં ઘણા પ્રેમ ઓસરી જાય. મેં તો એવું જોયું છે. તો ગુજરાતી ભાષાની એક પંક્તિ છે, જમુનાના જળ કદી ઓછા ન થાય, એનું કારણ કહું તો છે રાધાની આંખ. કારણ કે રાધા અનંત પ્રતીક્ષા છે. કૃષ્ણ આવ્યા નથી, આવવાના નથી, છતાં પણ કૃષ્ણ છે, અને કૃષ્ણ મારી અંદર જ છે. એના માટે એ પોતે ફિઝિકલી આવે એની જરૂર નથી. મારા મનમાં હું વિચાર કરું તો એ કૃષ્ણ છે, એ મારી સાક્ષાત બાજુમાં છે. એ વાંસળી હજી એ મારી બાજુમાં વાગે છે. એ જીવન જે સ્ત્રી જીવી શકે, એ સમર્પણથી, એ ભાવથી, એ સ્વરૂપ જે છે એની પૂજા એ રાધા છે. એટલે આપણે જો પૂજા રૂકમણી કૃષ્ણની નથી થતી, પૂજા રાધા કૃષ્ણની થાય. સમજવા જેવું છે. લગ્ન નથી થયા છતાં યુગલ સ્વરૂપમાં પૂજા થાય છે, કારણ કે એક પૂર્ણ પુરુષોત્તમ અને એક મેં કહ્યું એમ સંપૂર્ણ સમર્પણ, એની પૂજા છે. પૂર્ણ અને સંપૂર્ણ, અર્પણ અને સમર્પણ, એ કોમ્બિનેશન છે.